મેં પસંદ કર્યું શેરડી કામદારો, અને શેરડી કામદારો વિશે મેં ખૂબ વાંચ્યું હતું, એમની કન્ડિશન વિશે. આવી ભાઈ બહુ રડે અને ખૂબ વાગેલા કાંટા રડે, બચ્ચું બી એટલું રડે અને કાંટા ખૂબ વાગેલા બાળકને. એટલે હા, એટલે 7-8 મહિનાનું બચ્ચું હશે ને. પછી યુપીએસસી કરવું હતું ને, બેક સાઈડ પર તો એ જ હતું. બહુ બધા ઓફિસરને મળ્યું, પોલિટિશિયનને મળી. ડફેર એ એવી કમ્યુનિટી કે જે આમ ગુનાહિત પ્રકારની એની ઉપર લેબલ જ લાગેલું. જૂનાગઢમાં પણ એક ઘટના ઘટી જેમાં 13 જણાને પોલીસ પકડીને લઈ ગઈ અને એટલા બધા માર્યા કે તમે ગુનો કર્યો જ છે એ રીતના કરીને. અને એટલું બધું માર્યું. એમાં એક કાકા 62 વર્ષના હતા, હીરા બાપા, એનું જેલમાં જ ડેથ થઈ ગયું. હે હાય, કેમ છો? નમસ્તે, વેલકમ ટુ ધ સીએમ શો. આજનો પોડકાસ્ટ આપણે એવી સમાજ સેવિકા, એવી લેખિકા, એવી મોટિવેશનલ સ્પીકર સાથે શૂટ કર્યો કે જેમને ભારત સરકાર દ્વારા ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા નારી શક્તિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. છતાં એમનું માનવું એવું છે કે હું કોઈ પણ એવોર્ડ્સ માટે કામ નથી કરતી. એમને એવા લોકો માટે સમાજ સેવા કરવાનું ચાલુ કર્યું કે જેમનું સરકાર પણ નથી ધ્યાન રાખતી, એવી વિસરતી જાતિઓ કે જેનું સમાજમાં ઓલરેડી કોઈ એક્ઝિસ્ટન્સ નથી. આજના પોડકાસ્ટમાં એમની પાસેથી ઘણી બધી વાતો શીખવા મળી. હાઉ ટુ એક્સપ્રેસ યોર સેલ્ફ, કેવી રીતે બીજા માટે કામ કરવું, કેવી રીતે બીજા માટે ઉપયોગી થવું અને સમાજમાં કેવી રીતે પોતાનો એક દરજ્જો મેળવવો. આ પોડકાસ્ટ મારો પર્સનલ ફેવરેટ છે, તો છેલ્લે સુધી જુઓ અને એન્જોય કરો આ પોડકાસ્ટ. નાનપણથી ને એક આપણે સપનું જોતા હોઈએ કે મારે મોટા થઈને આ બનવું છે. જ્યારે યુવાનીમાં આવીએ ત્યારે ખબર પડે કે હા, આપણે આની માટે તૈયારીઓ કરવી છે, મારે ભવિષ્યને આ રીતે સિક્યોર કરવું છે. તમે તમારા ભવિષ્યને યુપીએસસીના રીતે સિક્યોર કરવા માટે તમે મહેનત કરેલી નાનપણથી, અને કોલેજના દિવસોમાં પણ તમે યુપીએસસી માટે તૈયારીઓ કરતા. એક રીતે યુપીએસસી પણ એક દેશ સેવા કરવાનો પણ એક રીત જ કહેવાય, પણ એક કમ્ફર્ટ ઝોનનું એક દેશ સેવા કહેવાય કે જેની અંદર તમે યુપીએસસીમાં એક કદાચ ઓફિસર બની ગયા તો ઓફિસર બનીને તમે એક સેવા પણ કરી શકો, પણ સાથે સાથે એક કમ્ફર્ટ ઝોન છે કે તમારી પાસે ગાડી છે, બંગલો છે, એસી છે, એક સ્ટેબલ લાઈફ છે. આ પ્રિપેરેશન, આ માઇન્ડસેટમાંથી સડન એવું માઇન્ડસેટ ક્રિએટ કરી દેવું કે મારી જે સેવાનો રસ્તો છે એ હું તદ્દન ચેન્જ કરી દઈશ. જ્યાં મારે એસી ગાડીમાં બેસવાનું હતું એની જગ્યાએ હવે હું 2 વ્હીલમાં રખડીશ. જ્યાં મારે લોકોને મારી પાસે બોલાવવાના હતા, હું લોકો પાસે જઈશ, એમનું કામ કરીશ. હા, બનતું એવું કે યુપીએસસી જ્યારે તમે કદાચ બન્યા હો, કદાચ ઓફિસર બન્યા હો, તો લોકો તમારી પાસે આવે, તને પોતાની પ્રોબ્લેમ કહે, અને તમે કદાચ પ્રોબ્લેમનું સોલ્યુશન કરે. અહીંયા એવું થાય છે કે તમે લોકો પાસે જાઓ છો, લોકોને કદાચ પોતાની પણ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી કરાવડાવવું, તમારે જબરદસ્તી એમની પ્રોબ્લેમનું સોલ્યુશન કરવું પડે છે. તો જે આ ટ્રાન્સફોર્મેશન હતું યુપીએસસીના એક ક્લાસ ઓફિસરથી લઈને અત્યારે એક સોશિયલ વર્કર તરીકેની જે ભૂમિકા તમે ભજવી રહ્યા છો સમાજમાં, તો આ ટ્રાન્સફોર્મેશનની એક થોડી જર્ની અમને શેર કરશો? એકચ્યુઅલી તમે જે સપનાની વાત કરીને, મને એની વાત કરવાની મજા આવશે. સપનું એટલે માણસ જન્મે ને એટલે અનકોન્શિયસલી એવું કહે છે કે સપનાઓ તો દરેકને આવતા રહેતા હોય, તો એ સપનાઓ આવે પહેલાં એવા કોઈ બનવાના બચ્ચા હોઈએ ને ત્યારે શું બનવું, કેમ કરવું, દુનિયા શું, એના કોઈ સપના નથી હોતા. એમાં એને ભૂતના સપના પણ આવે છે, અને કાર્ટૂન કેરેક્ટર જુએ છે તો એના સપના પણ આવે છે. હું માછલી ઘર જોઈને આવું છું તો મને માછલીઓ પણ મારા ઘરની અંદર આવતી હોય એવા સપના પણ આવે છે. બચ્ચું મોટું થતું જાય ને એમ ક્યાંક આખું આપણું કલ્ચર જે પ્રકારનું છે, આપણા પરિવારનું એન્વાયરમેન્ટ જે પ્રકારનું છે, એ રીતે એનામાં એ સપનાને કોઈક રીતે એટલે એ સમજાવવામાં આવે છે કે તારે કંઈક કરવું પડશે. અને કંઈક કરવું એટલે શું? તો આર્થિક ઉપાર્જન સૌથી મોટું. અને જાણે અજાણે એ આર્થિક ઉપાર્જન એટલે પુરુષ તરીકે બચ્ચું અગર મેલ છે તો ઇમિડિયેટલી આવે છે કે તારે કમાવાનું છે. એટલે પછી ઇમિડિયેટલી કયું કરીશ, હું શું કરીશ આગળ તો મને બેસ્ટ હું ઉપાર્જન કરી શકીશ, એટલે પૈસા સારા કમાઈ શકીશ. ફિમેલના પર્સપેક્ટિવથી વિચારે તો છેલ્લા કેટલાક સમયમાં આ ચેન્જીસ આવ્યા છે કે એ પણ હવે ઉપાર્જન પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારતી થઈ છે. અને એમાં સપનાઓ આવે છે બદલાતા રહેતા. જેમ મને એમ થાય કે હું 10 ધોરણ સુધી ભણે, 7માં હતી ત્યારે સ્પોર્ટ્સમાં હું બહુ સરસ હતી, એટલે એ વખતે એવું કે હું બેસ્ટ સ્પોર્ટ્સમાં આમ જોરદાર કરીશ એમ, અને નેશનલ તો રમીશ જ, અને પોલીસમાં પણ જવાનું થઈ શકે, રેલવેમાં પણ મને જોબ મળી શકે. સો લાઈક એક ડ્રીમ. 10મા પછી અચાનક એક ડ્રીમ ચેન્જ થઈ જાય છે ને. આપણી આખી લાઈફ કેવી છે એની વાત છે આખી. 10માં એવું થાય છે કે હવે સ્પોર્ટ્સમાં તો શું આગળ જવું, ને પેલો એક ક્રેઝ નાના હતા ત્યારે કે મોટા ભાઈ બહેન શું ભણ્યા છે એને લઈને આપણે વિચારીએ. તો એ વખતે જ્યારે મારો એરા હતો 96-98ની આસપાસમાં, ત્યારે એવું થતું હતું કે સાયન્સ ભણો ને તો આખા સમાજમાં તમારો વટ પડી જાય, એમ ને તમે ટોપ પેલામાં કહેવાઓ. સો આપણી આવડત છે કે નહીં એ નહીં જોવાની, સાયન્સ ગમે છે કે નથી ગમતું, પણ પેલું હંમેશા એવું હોય કે હું બેસ્ટ. બધા અવ્વલ તો કોને દેખાવું ન ગમે. મારી બેન સાયન્સ ભણી એટલે મને થાય કે હું પણ સાયન્સ, એટલે સ્પોર્ટ્સમાં મારી
ટોપ પેલા ઉપરની કરિયર હતી એ બધું બાજુમાં મૂકીને હું ઇમિડિયેટલી આવી જાઉં છું સાયન્સમાં અને ત્યારે થાય છે કે એન્જિનિયર બનવું એમ. એટલે કયું એન્જિનિયરિંગ એ કંઈ નક્કી નહોતું થતું, પણ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન બહુ થતું હતું તો સિવિલ એન્જિનિયર કરીશ એમ. અને પણ પર્સન્ટેજ ના આવ્યા અને એન્જિનિયરિંગ ન થઈ શક્યું, બહુ બ્રેકડાઉન આવ્યું લાઈફમાં. મેં BSc ફિઝિક્સ સાથે કમ્પ્લીટ કર્યું અને પછી સમજાતું નહોતું. એ 3 વર્ષનો ફેઝ એવો રહ્યો અને એ આઈ થિંક આ દેશના બહુ જ બધા બચ્ચાઓના પણ એવા ફેઝિસ હોતા હશે કે એને સમજાતું નથી કે મારે શું કરવું એમ. અને એ ફેઝ મારો પણ રહ્યો અને BScના લાસ્ટ TYમાં હું હતી અને મને થયું કે પગભર થવાની રામાયણ પહેલેથી હતી કે મારે આ દુનિયામાં આવ્યા અને ગયા એવી તો જિંદગી નથી જીવી, એ તો બહુ ફિક્સ હતું. અને બીજું એવું હતું કે આપણો પૈસો આપણે પોતે કમાઈએ એમ. મારે મારા વર પાસે ફ્યુચરમાં એ માંગવું પડે તો મને એમ થાય કે એ તો બહુ જ બેકાર છે એમ. એટલે એ હતું કે એ કરવું છે, પગભર થવું. અને એમાં ન્યૂઝપેપરમાં બહુ બધું વાંચતી, IAS ઓફિસર્સ એણે આ કર્યું તે કર્યું, તો મને થયું કે આ બેસ્ટ છે એમ. અને આમ એવું મારા મગજમાં મગજ કરતાં મારું મન પણ એવું કે નક્કી કરું ને તો એ કરવું જ છે એવું એમ. તો મને થાય કે UPSC આખું કરવાનું નક્કી થયું અને હું અમદાવાદ આવી UPSCની પ્રિપરેશન માટે. અને લાઇબ્રેરીમાં વાંચવાનું ને બધું થતું હતું, ખૂબ વાંચતી અને પેલું પગભર પોતાની મેળે. હવે એવું થાય કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું, હવે પપ્પા મમ્મી પાસેથી પૈસા ન લેવા જોઈએ તો જાતે ટ્યુશન કરાવવાના. એવું નહોતું કે એમની ક્ષમતા નહોતી, બહુ સક્ષમ ફેમિલી મારું, પણ પોતાની રીતે કંઈક કરવાની વાત એમ. એટલે ટ્યુશન કરવાનું. મારા પપ્પા મને યાદ છે કે જ્યારે ઘરેથી આવ્યા મને કેટલોક સામાન જોતો તો વાસણ ને બધું મેં રૂમ રાખીને હું રહેતી તો એ આપવા માટે. ત્યારે મારી પરિસ્થિતિ જોઈને એટલા બધા આમ નાસીપાસ થઈ ગયેલા અને મારી મમ્મીએ મને કીધેલું કે આપણે ગરીબ છીએ, તું આ સ્વૈચ્છિક ગરીબી કેમ વરીને જીવી રહી છે. પણ મને બહુ મજા આવી એમાં. અને એ વાંચન UPSCનું એ કરતાં કરતાં મને એવું થયું કે હું અગર જર્નલિઝમ જોઈન કરું છું, પત્રકારત્વ, તો હું UPSCમાં ઇન્ટરવ્યૂ બહુ સરસ આપી શકીશ. મારું GK બહુ સરસ થશે. સો મારા 2 પેપર એટલે ઇન્ટરવ્યૂ સિક્યોર થઈ ગયું, મારું GKનું પેપર સિક્યોર થઈ ગયું. સો એ તો ઇઝીલી હું ભણતા કરી લઈશ એમ. અને મેં જર્નલિઝમ જોઈન કર્યું ગુજરાત યુનિવર્સિટીમાં. અને મારા ખ્યાલથી હું એવું બહુ દ્રઢપણે માનું છું કે જર્નલિઝમના 2 વર્ષનો જે મારો બેચલર અને માસ્ટર મેં કર્યું એણે મારી આ દુનિયા બદલી નાખી. મારું થિંકિંગ આખું ચેન્જ કરી નાખ્યું. એ વખતનો ગોલ આ જ હતો, IAS બનવું છે. અને વાંચન પણ એ જ રીતનું હતું. લાઇબ્રેરીમાં મને એમ થાય કે હું મેક્સિમમ સમય એમાં આપતી. પુસ્તકોનો ખડકલો એટલું આ ચોપડાઓની વચ્ચે જ હું હતી એમ. મારા ઘરે બી કોઈ આવે તો વચ્ચે એક ગાદલું પડ્યું અને આજુબાજુ પુસ્તકોને છાપા એમ. અને મને પસ્તી આપી દેવી એ ન ગમે. મને એમ થાય કે આ બધું જ કામનું છે એમ, એ રીતના. અને એ દરમિયાન આ સુરત શહેર છે ને અને એની આસપાસનો વિસ્તાર, એ આજની મિત્તલને ઘડવામાં એનો બહુ મોટો રોલ છે. એક ફેલોશિપ અમને મળી શેરડી કામદારો ના અભ્યાસ માટેની. એટલે શેરડી કામદારોનો અભ્યાસ નહીં, પણ સ્થળાંતર કરતા કામદારોનો અભ્યાસ કરવા માટે જર્નલિઝમ ડિપાર્ટમેન્ટ જેટલા પણ યુનિવર્સિટી ચલાવતા હતા એ લોકોને ફેલોશિપમાં એપ્લાય કરવાનું હતું. મારી પસંદગી થઈ અને મેં પસંદ કર્યું શેરડી કામદારો. અને શેરડી કામદારો વિશે મેં ખૂબ વાંચ્યું હતું, એમની કન્ડિશન વિશે. એટલે મને થતું હતું કે આર્થિક કન્ડિશન એકદમ ખરાબ, એ લોકો બહુ જ અમાનવીય સ્થિતિમાં રહે છે. માઇગ્રેશન છે, ખાનદેશ અને ટ્રાઇબલ એરિયામાંથી માઇગ્રેશન કરીને લોકો આ શેરડી જ્યાં થાય છે એ જગ્યા ઉપર આવે છે. તો એમની કન્ડિશન શું છે હું સમજું ને એમ. અને હું સુરત વિસ્તારમાં હું આવી અને પહેલો મારો પડાવ કીમ ચોકડીની નજીકનું એક ગામ હતું, નવેમ્બર 2004 અને શિયાળો. અને કામદારની એક આખી જે વિભાવના મારા માઇન્ડમાં પણ હતી કે બેઝિક ફેસિલિટી લોકો એને આપતા હોય ને. મારા ગામમાં મારા પપ્પા ખેડૂત છે તો અમારે ત્યાં કામ કરવા આવતા લોકોને પપ્પા એટલે બેઝિક વસ્તુ એને એવું શોષણ કરી દેવું એવું ન હોય એમ. તો મને એવું હતું કે અહીંયા પણ એ ચીજો હશે એટલે હું ઓળવા પાથરવાની એવી એક પણ ચીજ નહીં લાવેલી. અને પણ એ કીમ ચોકડી પાસેના એક ગામમાં હું જ્યારે પહોંચું છું અને એ પડાવમાં ગામથી લગભગ 2-2.5 કિલોમીટર દૂર, અને હું ચાલતા મારી સાથે એક અહીંની લોકલ સંસ્થા હતી, એનો એક કાર્યકર હતો. અમે બંને જણા ત્યાં પહોંચ્યા. મને એમ હતું કે એ લોકો પેલા પડાવમાં એટલે મિલિટરી જેવા ટેન્ટમાં રહેતા હશે, કેમ કે એવું વાંચ્યું હતું કે એ લોકો ટેન્ટમાં રહે એમ. એટલે પેલા પ્લાસ્ટિકના તંબુડાની તો કોઈ દિવસ કલ્પના જ નહોતી કરી. એ મેં ફર્સ્ટ ટાઈમ જ્યારે એમને દૂરથી મને મુકેશે બતાવ્યો કે આ પડાવ શેરડી કામદારોનો, ત્યારે એકદમ આમ પેલું સ્ટક થઈ જાય ને એવું થઈ ગયું. મને થયું કે
આમાં રહેવાનું એમ, હું ના રહી શકું એમ. પણ થયું કે ચાલ આવી છું તો સિચ્યુએશન શું છે એ સમજી લઉં ને, અને પછી બધી વાતોના ક્વેશ્ચનર આપણે એક બનાવીએ રિસર્ચના ભાગરૂપ, એ વાતો કરીને હું નીકળી જઈશ. હું જ્યારે ત્યાં પહોંચી અને મુકાદમ કોન્ટ્રાક્ટર એ લોકોને લઈને આવે, એ મુકાદમને હું પૂછી રહી હતી કે કન્ડિશન શું છે. એણે મને પૂછ્યું કે તમે કોણ, અને મેં કીધું કે હું પત્રકાર અથવા ભણી રહી છું, અને એને લાગ્યું કે હું પત્રકાર છું. એટલે એણે કીધું કે અહીંયા એવી કોઈ જ માહિતી નથી, તમે નીકળો અહીંયાથી એમ. આઈ થિંક 5:15નો સમય થયો, સંધ્યા ઓલમોસ્ટ હા બિલકુલ એમ. અને એ બધી વાતચીત ચાલતી હતી, હું પાછું જવાનું વિચારી રહી હતી. એ દરમિયાન એવું થયું કે એક ભાઈ, એનું બહુ જ નાનું બચ્ચું, આઈ થિંક 7-8 મહિનાનું હશે, એને કેડમાં તેડીને લઈને આવ્યું. એ ભાઈ બહુ રડે, એને ખૂબ વાગેલા કાંટા, રડે, બચ્ચું બી એટલું રડે, એને કાંટા ખૂબ વાગેલા બાળકને. એટલે હા, એટલે 7-8 મહિનાનું બચ્ચું હશે ને, બંને રડ્યા કરે એમ. એટલે મને થયું કે કંઈક ઘટના ઘટી છે. હું ઊભી થી, બધા ભેગા થઈ ગયા. આપણી ત્યાં એક માનસિકતા હોય છે કે આવું કંઈ પણ થાય તો બધા એકદમ ભેગા થઈ જાય મદદ કરવા. એટલે એ રડતા રડતા બોલતો હતો, અને મને પેલા ટ્રાઇબલ લેંગ્વેજમાં, મને મારી સાથે મુકેશ હતો, એણે કીધું કે એ અને એની વાઈફ બંને ખેતરમાંથી શેરડી કાપીને પાછા આવતા હતા. એ દરમિયાન કોઈક બાઇક પર 2 જણા આવ્યા અને એની વાઈફને ઉપાડીને લઈ ગયા, અને આણે ઝપાઝપી એને વાઈફને બચાવવા માટે, એમાં એને આટલો માર પડ્યો. અને પેલું બચ્ચું જે છે ને, એ પેલી બેને કેડમાં તેડ્યું હતું. એટલે પેલા બેમાંથી કોઈ કહે કે બચ્ચાને ઉપાડીને સીધું વાડમાં ફેંકેલું, દેટ્સ વાય એને કાંટાને એવું બધું વાગેલું છે એવું. તો આમ પહેલી વખતે આમ એક થડકારો હૃદય ચૂકી જાય ને એવું થયું. કેમ કે 15-20 મિનિટ પહેલાં એ જ રસ્તેથી હું આવેલી, અને મને થયું કે પેલી શેરડી કામદાર પતિ પત્ની બંનેના હાથમાં કોઈ તો, જે શેરડી કાપવાનું સાધન હોય એ કોઈ તો હતું, છતાં પણ એ પોતાનું રક્ષણ ન કરી શક્યા. મારી પાસે તો કાંઈ જ નહોતું એમ. ડરી ગઈ બહુ જ. અને પછી પેલો સ્કોપ, મેં તો નક્કી કર્યું હતું કે હવે તો હું પાછી જતી રહેવાની, પણ એ ઘટના ઘટ્યા પછી તો તમે જઈ શકો પાછા. 22 વર્ષની મારી એજ, અને ડર મારી જીવનમાં, હું એવું કહું કે છોકરી તરીકે કે સ્ત્રી તરીકે, હું કોઈથી, એટલે હું એવું કહું, મને કોઈના બાપની એ બીક નથી લાગતી એમ. મને ડર ન લાગે કોઈ પણ ચીજનો. મને અડધી રાત્રે જવાનું હોય તો એ બધા એમ, એટલે એમ કે ના નીકળાય એમ. મને મારા ઘરમાંથી મારો ઉછેર પણ એ રીતનો નથી થયો કે રાત પડી છે એટલે તારે નહીં જવું એમ. અને હું સામાન્ય રીતે ટ્રાવેલ કરું ને તો રાત્રે જ કરું, કેમ કે મને એમ થાય કે દિવસ મારો બચી જાય. એટલે હું 9-10 વાગે નીકળું અને પછી ફૂલ રાત, સવારે હું પાછી કામે લાગી જાઉં એમ. મિનિટનો હિસાબવાળી આમ પેલી. અને એટલે મને કોઈ કહેલું પણ નહીં કે રાત્રે ન જવું. પણ ફર્સ્ટ ટાઈમ મારા આટલી વખતની મારી ઉંમરમાં મને પહેલી વખત એ પડાવમાં ડર લાગ્યો, એક છોકરી હોવાનો. અને મને થયું કે હું અહીંથી પાછી જઈશ તો આવું કંઈ મારી સાથે પણ થઈ શકે. તો એ પડાવમાં હું પછી બધાના પેલા મુકાદમ પાસે કંઈક મને આજની રાત રોકાવા દે ને, અને એણે કીધું કે અહીં કંઈ જ નથી, હું તને ક્યાં રોકાવા દઉં. બિકોઝ એના માઇન્ડમાં હું પેલી પત્રકાર હતી. હું છાપરામાં ફરી પછી જાતે જ, એ મુકેશ પણ ફર્યો કે કોઈ ઓળખીતું મળી જાય છે તો આપણે, કેમ કે એ આદિવાસી હતો અને એને લાગ્યું કે મારા ગામનું કોઈ મળી જાય છે, આપણે અહીંયા રોકાશું એમ. હું પણ એની સાથે તપાસમાં લાગી ગયેલી. એક બેન છાપરાની બહાર રાંધતી હતી, અને મેં એને પૂછ્યું કે હું તમારા ઘરે આજે રાત્રે રોકાવું. અને ઘર એટલે એનું એ છાપરું, જેની ઊંચાઈ મારા ખ્યાલથી કમર સુધીનું, પેલું પ્લાસ્ટિક જે આમ આ પ્રકારના ઓલામાં બનાવેલું ટેન્ટ જેવું એમ, હા એવું. અને એણે મને એકદમ સાહજિક રીતે તે રહી જજે ને એમ એવું કીધું. એટલે એમ થયું કે કેટલા સાહજિક છે આ માણસો. શું અમદાવાદમાં મારા ઘરમાં આવી કોઈ બેને આવીને નોક કર્યું હોય અને એણે કીધું કે હું મુસીબતમાં છું, તું મને આજની રાત રોકાવા દઈશ, તો હું હા પાડે? શંકા જ કરી. અને પાછું દ્રષ્ટિકોણ માણસનો આપણો જોવાનો શું, તો ગરીબ છે, ફાટેલા કપડાં છે, મેલા ઘેલા કપડાં છે, તો આપણે એવા છોશવાળા માણસો છીએ ને કે આપણે એને આપણી નજીક પણ ન આવવા દઈએ. આપણી વિકૃત માનસિકતા, આપણું ઉછેર એ પ્રકારે થયો છે એ રીતના. કદાચ એવું બની શકે કે સુદ્રઢ થોડું સરખું વાળું આવે તો કદાચ આપણે 2 સવાલો પણ પૂછીએ, પણ આવી બાઈ આવે મને પૂછવા તો હું કદાચ હાય ન પાડું એમ, માંગવા માટે આવે એવું કાંઈ પણ. અને એની જગ્યાએ મને કહે છે કે રહી જજે ને. હું એના છાપરામાં રાત્રે, એની મરઘીઓ હતી એક બાજુ મસ્ત પેલો સૂડલો ને એની નીચે, ને મને એક યુરિયા ખાતરની થેલી, એની પાસે પણ એટલું બધું ઓઢવા પાથરવાનું નહોતું કે એ મને આપે. અને મને એવું હતું કે આ લોકો પાસે ઓઢવા પાથરવાનું તો હશે જ ને, એ લોકો મને ઓફર કરશે. એટલે આપણે કેવું ઉછેર થયો છે એમ, એ લોકો મને આપશે, બેઝિક વસ્તુઓ છે આની વિશે, બિલકુલ. અને મને આપશે એવું માનીને, એટલે હું ના ઓઢવાનું લઈને ગયેલી, ના પાથરવાનું. કપડાં લઈને ગયેલી. બહુ બધાને વાંચવું બહુ ગમે, એટલે એક થેલો ભરીને પુસ્તકો. અને ત્યાં તો એમાંનું કાંઈ નહોતું. મને યાદ છે કે થેલી પ્લાસ્ટિકની આપી, એ મેં પાથરી. અને એટલી ઠંડી, નવેમ્બર મહિનો, એટલે મેં 7-8 જોડી કપડાં જે લઈ ગઈ હતી ને બધા મેં પહેરી લીધા, બિકોઝ ઠંડી સ્ટોપ ન થાય. અને પ્રાર્થના એટલી જ હતી કે કાલ સવારે વહેલો સૂરજ ઉગે અને આપણે અહીંયાથી ભાગી જવું છે, મારે આવા કોઈ ઉધામા નથી કરવા. પણ આખી રાત એ
છાપરાની અંદર સૂતા સૂતા ઊંઘ તો આવે જ નહીં, ડર કોન્સ્ટન્ટ, પણ એક વિચાર સતત આવ્યો કે હું અહીં કેમ છું એમ. મેં શેરડી કામદારો કેમ પસંદ કર્યા? મારા પપ્પા, હું નોર્થ ગુજરાતની, મહેસાણાનું નાનકડું ગામ મારું સંખલપુર, અને ત્યાં અમારે શેરડી થતી એ નથી એમ. તો પસંદ ત્યાં બધા બીજા જે મારી સાથે જર્નલિઝમની ફેલોશિપ મળી હતી એ છોકરાઓમાંથી કોઈ કે બીટી કોટનમાં કામ કરતા કામદારોનો સ્ટડી નક્કી કર્યો, કોઈ પણ માઇગ્રેટ ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા. તો હું શેરડી કામદારોમાં કેમ આવી? હું આવી એ જ દિવસે આવી ઘટના કેમ ઘટી એમ? તો ઈશ્વર મને શું સંકેત કરી રહ્યો છે, મને શું બતાવવા માંગે છે? અને મને ક્યાંક એવું હું માનું છું કે હંમેશા કોઈ પણ ઘટના તમને કંઈક ઘટે છે તમારી આસપાસમાં તો તમને કંઈક સંકેત આપે છે, અને એ સંકેતને જો તમે સમજવા માટે તમારું મન ખુલ્લું રાખો છો, તમે ઓપન રહો છો, તો એ સંકેતને તમે સમજી શકો છો એમ. અને જો મન બંધ થઈ જાય છે તો સંકેતને તમે નથી સમજી શકતા. મને લાગ્યું કે મને કંઈક સંકેત છે ને સંકેત મારે જો સમજવું હોય તો તારે રહેવું પડશે અહીંયા આગળ મિત્તલ. અને હું 1.5 મહિનો શેરડી કામદારોના પડાવોમાં અલગ અલગ જગ્યાએ, એટલે ઉચ્છલ, નિઝર, સોનગઢ, વ્યારાથી લઈ અને એ વાલિયા, આ બધો જ વિસ્તાર હું ખૂબ ફરી. મેં ટ્રકમાં ટ્રાવેલ કર્યું છે, કપચી ભરેલી આખી ટ્રકની ઉપર તમારે બેસવું અને હાલક ડોલક થતું હોય ત્યારે આપણને એમ થાય કે સાલું બ્રેક મારી અને આપણે આમ પડ્યા. હું ફૂટપાથ પર રોડની સાઈડ પર ખેતરો હોય ને એની બાજુમાં જે નાનકડી સાંકડી જગ્યા હોય એ ખુલ્લી જગ્યા ઉપર હું સૂતી હોઉં ત્યારે એવું થાય કે મારે રોડ બાજુ શું રાખવું, મારે પગ રાખવું કે માથું રાખવું? કેમ કે એક્સિડન્ટના એટલા બધા સમાચારો આપણે સાંભળીએ કે રાત્રે કોઈ દારૂ પીને નબીરો ચલાવી ગયો કે કોઈ ટ્રક ડ્રાઈવર આમ ચલાવી ગયો ગાડીને, 2 જણા મરી ગયા. ત્યારે એવું થાય કે પૂર્ણ રીતે મરી જઈએ તો બરાબર, એટલે મરી જવું એ બરાબર છે એમ, પણ જો હાથ પગ કપાય તો પછી કોઈની ઓશિયાળી. મેં ભીખ માંગીને ખાવા પણ ખાધું એ દરમિયાન. એવા ગંદા કચરાવાળું પાણી જે આમ નાળું જતું હોય અને એમની પાસે કોઈ ઓપ્શન નથી ને એનાથી હું નાહી પણ છું. એ 1.5 મહિના પછી હું જ્યારે પાછી આવીને તો હું એવું કહું, મારો નવો જન્મ આજની મિત્તલનો આ વિસ્તારમાં થયો એમ. હું જન્મી હતી જ્યાં સુખી સંપન્ન પરિવાર, પણ હું પાછી આવીને ત્યારે મારા આખા શરીર, ઓળખાવું નહીં ને, હું કામદાર જેવી જ લાગતી હતી એમ, અને આખા શરીર પર લાલ લાલ સ્પોટ થઈ ગયેલા એમ. અને હું જેમના ત્યાં જે સંસ્થાના કાર્યકર મારી પાસે મોકલ્યા, એ સંસ્થાના વ્યક્તિએ જ્યારે મને જોઈને ત્યારે સૌથી પહેલાં, એટલે મારા બોડીમાંથી પણ એ પ્રકારની બદબુ, એણે સૌથી પહેલાં મને ચાવી આપી અને એણે કીધું કે ગેસ્ટ હાઉસમાં જાકે પહેલે ના લો આપ એમ, એવી રીતના. પણ મને એમ છે કે એ 1.5 મહિનાએ આજની મિત્તલને ઘડી, અને એમાં પછી હું યુપીએસસીની બહુ લાંબુ હું બોલી છું, પણ મને એમ થાય કે આખી જર્ની ન સમજો ને તો આ ચીજોમાં મજા આવે એવું નહોતું એમ. અને પછી યુપીએસસી કરવું હતું ને, બેક સાઈડ પર તો એ જ હતું. બહુ બધા ઓફિસરને મળી, હું પોલિટિશિયનને મળી, અને આમના પ્રશ્નોને લઈને શેરડી કામદારોના કે શું થઈ રહ્યું છે, કેમ એને ઢોર પણ ન ખાય એવી જુવાર એને ખાવાની એમ, કેમ એને પૂરતું વેતન નથી મળતું, રહેવા માટેની એની વ્યવસ્થાઓ કેમ પ્રોપર નથી, કેમ બાળકો લઈને એ લોકો અહીંયા આગળ આવે છે કામના સ્થળ પર અને એ બાળકોના માટેના કોઈ વ્યવસ્થાઓ નથી ને બચ્ચાઓ રખડ્યા જ કરે છે એમ. રાત્રે શું કામ એને શેરડી ભરવા માટેનો ટ્રક આવે છે ને અડધી રાત્રે ઉઠીને એને જવું પડે છે? 8 કલાકની વાત કરીએ છીએ તો 8 કલાક કરતાં 12 15 કલાકની કાળી મજૂરી કેમ કરે છે? આના એકય સવાલના જવાબ મને નહીં મળ્યા બધા ઓફિસર્સને એના પાસેથી. ક્યાંક એક મને જે જવાબ મળ્યો એવું, શું કરીએ, સિસ્ટમ છે, અમે કંઈ જ ના કરી શકીએ, કાયદો અમે નથી બનાવતા. જબકે હું સમજી હતી, હું ભણી હતી કે કાયદો આ લોકો જ બનાવે છે, એ જ પ્રપોઝ કરે છે કે આવું છે અને આવું કરી શકાય એવું કરીને, ને પછી પોલિટિશિયન એના ઉપર લોકસભામાં કે આપણી વિધાનસભામાં નિર્ણયો લેવાતા હોય છે. અને મને એવું થયું કે હું પણ આ બન્યા પછી મારા હાથમાં કાંઈ જ નથી, હું નહીં કંઈ કરી શકું. આવા જો જવાબ આપવાની હોઉં તો ઘેર ગયું આ યુપીએસસી અને આઈએસ બનવાનું, માર નથી બનવું એમ. એટલે મનને ગમે એવું કામ જેનાથી, બિલકુલ એમ, અને સૌથી અગત્યનું, મનને ગમે એવું કામ જેનાથી તમને આત્મસંતોષ હોય એમ. ખાલી પૈસા ઉપાર્જિત કરવા એ એકમાત્ર ભણતરનો ગોલ નથી એમ. મારી માં 7 જ ભણેલી, પણ એણે આટલું જ શીખવાડેલું કે જીવનમાં તમને ગમે ને એવું કામ કરજો એમ. પૈસા માટે થઈને કોઈ કામ કરવું પડે ને નહીં. તો મને લાગ્યું કે હું તો યુપીએસસી એટલે સ્ટેબલ થવા માટે, એક સિક્યોર જોબ માટે, એ વખતે સોશિયલ એંગલ બિલકુલ નહીં હતો કે હું દેશને બદલી નાખીશ, મારે વંચિતો માટે કામ કરું. ના, મને પગભર થવું હતું એટલે જ યુપીએસસી કરવું હતું એમ. પણ મને લાગ્યું કે આ રીતે પગભર થવાતું હોય તો મારે નથી થવું. અને આ શેરડી કામદારોની પરિસ્થિતિ જોયા પછી એવું તો થયું કે મને જેમાં બહુ જ ઇન્ટરેસ્ટ પડતો હોય ને, તમે તમારી જાતને બહુ સારી રીતે ઓળખો. આપણને દુનિયાનું એક પણ વ્યક્તિ, મા બાપ પણ આપણને ન ઓળખી શકે જેટલું આપણે આપણી જાતને ઓળખીએ, પોતાની જાત સાથે ખોટું ન બોલી. બિલકુલ એમ. અને એમાં મને એવું લાગ્યું કે મને સૌથી વધારે મજા જો કોઈ કામમાં આવે છે ને તો આ સોશિયલ ફિલ્ડમાં આવે છે. હું ગરીબ માણસોની વચ્ચે જઈને બેસીને એમની સાથે હું વાતો કરું છું. રાત્રે એ ટ્રકો ભરાતા હતા, હું રાત્રે પણ એમની સાથે ગઈ, મેં શેરડી કાપી અને આઈ ફીલ હેપી એમ. તો મને થયું કે જીવનમાં સૌથી વધારે
વધારે મજા તો તમને જેમાં આનંદ આવતો હોય એ કામ કરાય ને. એટલે પછી ડિસાઇડ કર્યું કે હું સોશિયલ સેક્ટરમાં આગળ વધીશ, એમાં જ કામ કરીશ એમ. અને યુપીએસસીનું ધીરે ધીરે કોરાણે મુકાતું ગયું. એ બહુ બધા એ આખી જર્ની ઘણી 2-3 વર્ષનો એ સંઘર્ષ પીરિયડ પણ રહ્યો અને છૂટતું નહોતું એ પણ એટલું જ સાચું હતું. પણ પછી એક સમય પછી મને લાગ્યું કે આ મારો રસ્તો નથી અને મને જેના માટે ઈશ્વરે મોકલી છે ને આ દુનિયામાં, એ મારું ડેસ્ટિની જે કહેવાય કે મારું જે કામ છે એ આ જ છે જેના માટે મને પસંદ કરી છે. તમે આખી જે સ્ટોરી જે જણાવતા હતા મને, આની અંદર મેં એક પોઈન્ટ બહુ અપ ટુ માર્ક કર્યો કે તમે એમ કીધું કે જ્યારે એક બચ્ચું જન્મે છે, હવે જ્યારે બચ્ચું જન્મે છે ત્યારે બચ્ચો ઉપરથી અગેન જ્યારે થોડું મોટું થાય એટલે એક જેન્ડર વાઇઝ ડિવાઈડ થઈ જાય, યા તો મેલ બની જાય યા તો ફિમેલ બની જાય. એ મારે 2 સવાલો પૂછવા છે. સૌથી પહેલો સવાલ એ કે ડુ યુ બિલીવ ઇન ઇક્વાલિટી, કે તમે માનો છો કે હા છોકરો અને છોકરી એક સમાન હોઈ શકે? અને બીજો સવાલ, જો આપણે માનીએ છીએ કે ઇક્વાલિટી છે તો સમાજની અંદર એવી કેમ માનસિકતા બની બેઠી છે કે છોકરો આવે એટલે એની ઉપર પહેલાં રિસ્પોન્સિબિલિટીઝ આવી જાય છે? સ્ટીલ રાઇટ નાઉ આપણે અહીંયા છોકરીઓ ઉપર તો રિસ્પોન્સિબિલિટી નથી આવતી હજુ, પણ છોકરાઓ ઉપર શા માટે પહેલાં રિસ્પોન્સિબિલિટી આવી જાય છે અને છોકરીઓને આ રિસ્પોન્સિબિલિટી લેવી જોઈએ કે ના લેવી જોઈએ? ઇક્વાલિટી મને એમ છે કે એ ચર્ચાનો મુદ્દો જ ના હોવો જોઈએ એઝ સચ, પણ સૌથી વધારે ચર્ચા તો મુદ્દો જ આ છે. સ્ત્રી સશક્તિકરણની વાત કરીએ, બહેનોને ઇક્વલ અધિકાર આપવાની વાત કરીએ કે બધા, મને એમ થાય કે એ અધિકાર એને ઈશ્વરે જ આપ્યો છે એમ. અને માની કુખે છે ને એ માણસ જન્મે છે. જેન્ડર તરીકે ને જાતિ એ લટકણિયા તરીકે આપણે એને પહેરાઈ દઈએ છીએ, જેમ મેં ઓર્નામેન્ટ્સ પહેર્યા એની જેમ. બાકી બચ્ચું જન્મે એને ખબર હોય છે કે હું પટેલ છું, કે હું વાણિયા છું, કે હું દલિત છું. ના, સેમ વસ્તુ એ બચ્ચાને ખબર છે કે હું છોકરો છું, હું છોકરી છું. નહીં, એને આપણે ધારો કે બચ્ચું મોટું થોડુંક થાય છે અને પછી કંઈક નાની નાની છોકરો અને છોકરી તમે જોશો ને તો રડવામાં બે સાથે એક જ જેવા હોય છે જન્મે ને ત્યારે, અવાજમાં ખબર ન પડે, કશી જ નહીં એમ. અને બંનેને કઈ વસ્તુ નથી મળતી, એમણે જીદ કરી, કંઈ પણ થયું તો બે ઇક્વલ જ રડે છે, બે જીદ કરે છે, સેમ ચીજો ચાલતી હોય છે. ધીરે ધીરે આપણે છોકરામાં એક ફીડ કરવાનો, શું છોકરીની જેમ રડ્યા કરે છે આખો વખત, એટલે રડતો નથી. મને એમ થાય નબળાઈ દેખાડે છે સ્ત્રીના નામે, એ રીતના કરીને. હવે સ્ત્રી નબળી નથી, મને એમ થાય કે રડવું એ પણ તમારી હેલ્થ માટે બહુ જ સારું છે એમ. એવું તમારે ભાર નથી રહેતો કોઈ પણ આપણે શું કરીએ છીએ, ના તારથી આ ન થાય એટલે આપણે ત્યાંથી ફીડ કરવાનું શરૂ કરીએ છીએ. બાયોલોજિકલી તમે જુઓ ને, શારીરિક દૈહિક રચના જે રીતે ઈશ્વરે બનાવી છે, માં બનવાનું એક સુખ કહેવાય, અથવા એની એ આખી રચના એ સ્ત્રી તરીકે સ્ત્રીના શરીર એ પ્રકારનું કર્યું છે કે માં બની શકે છે. અને કેટલું મોટું સર્જન, આઈ થિંક હું એવું કહું છું કે બચ્ચું જ્યારે માના કુખમાં બને છે એમાં સ્ત્રી પુરુષ બંનેનો રોલ છે એમ, પણ આખું એક સર્જન કરવાની, એટલે સૃષ્ટિનું સર્જન ઈશ્વરે કર્યું. સ્ત્રી છે ને એ સર્જન કરતા છે, એ આખું બાળકને જન્મ આપવાનું, એટલે એક સર્જન કરનારી એ સ્ત્રી. અને એટલે જ આપણે એને જગદંબાના રૂપમાં કહીએ છીએ. 1000 વાથવાળી બતાવી હોય તો આપણે એને બતાવીએ છીએ કે આટલા બધા કામો એ કરી શકે છે. પણ ક્યાંક ને ક્યાંક ધીરે ધીરે એની આ માં બનવાની જે ક્ષમતા, એટલે ધીરે ધીરે એનું ગામડાઓમાં તો આપણે જોઈએ છે કે સ્ત્રી જ્યારે પ્રેગ્નેન્ટ હોય છે ને છેક છેલ્લી ઘડી સુધી, ઘણી વખત તો એવું થાય છે, તમે માલધારીની સ્ત્રીઓ જુઓ, હું જે કમ્યુનિટી સાથે કામ કરું છું એની સ્ત્રીઓ જુઓ, કે એ ફરતા હોય છે ને, અચાનક એને પ્રસૂતિનું પીડા શરૂ થાય છે અને ત્યાં એ રોકાય છે 1-2 કલાક, અને બચ્ચું જન્મે છે ને પછી એ જ સુડલામાં બાળકને મૂકી એની નાળ કપાય છે અને પછી એ જ બચ્ચાને મૂકીને માં ચાલતી થઈ જાય છે. આ એની ક્ષમતા છે એમ. પણ એની સાથે એને બચ્ચાને પછી પાલન કરવાનું છે, એને પોષણ કરવાનું છે, 1.5 મહિનાનો ખાટલો, કેમ કે આખી એક બોડીમાંથી એક બચ્ચાનો જન્મ થાય છે, એટલે કેટલીક વસ્તુઓ ડિસ્ટર્બ પણ થઈ છે એમ. તો એ ફરી ઠીકઠાક થવા માટે થઈને એને સમય આપવામાં આવે છે, પણ એને આપણે નબળી બનાવી દીધી કે સ્ત્રી એટલે તું આટલી ચીજો, સિક્યોરિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી એક નબળી માનસિકતાઓ, કે બહાર તું જેમ રાતના જાય છે અને બીજા બધા લોકો તને કેવી રીતે જોશે, બળાત્કારની ઘટનાઓ જે ઘટે છે બધામાં. સો ક્યાંક અસુરક્ષિતતાની વાતોમાં આવ્યું, એ અસુરક્ષિત વાતાવરણમાં આપણે સ્ત્રીને વધારે અસુરક્ષિત, એને ઘરેણાની જેમ આપણે એને ગણી લીધી. અને એ ચીજો મને એમ છે કે સમાજમાં જે આખી બની એ બહુ જ આમ કહેવાય ને વિચિત્ર પ્રકારની પેલી છે. પણ હું એવું માનું છું કે સ્ત્રી અને પુરુષ બંને ઇક્વલ છે, અને એ ઇક્વલ પર્સપેક્ટિવથી એ સૌથી પહેલાં આપણા વિચારોમાં, મારા મગજમાં મારે ઘુસાડવાનું છે કે મારો દીકરો ને મારી દીકરી માટે કોઈ ચીજો જુદી હોઈ ન શકે. મારો દીકરો જો 12 વાગે ચા પીવા જઈ શકે તો મારી દીકરી પણ રાત્રે 12 વાગે હોટલ પર ચા પીવા જઈ શકે એમ. આ ચીજોની ફ્રીડમ હું આપતી થઈશ ને જ્યારે, ત્યારે આ સમાજમાં જે ઇમ્બેલેન્સ, કેમ કે માનસિકતા જ ઘૂસી ગઈ છે એમ, અને આપણે એને સુરક્ષિત સાથે જોડી દીધું છે. હેલ્ધી સમાજ શું હોય, બળાત્કાર કેમ થાય છે, તો ઘરમાં આપણે એ પ્રકારનું એન્વાયરમેન્ટ નથી બનાવ્યું. ના એવું કહેવાય કે
આતંકવાદી કેવી રીતે બને છે, નક્સલાઇટ લોકો કેવી રીતે બને છે, એના માટે એના ક્લાસીસ, એના તાલીમ વર્ગો એના પ્રકારના અથવા માઇન્ડ વોશ કરવામાં. તો આપણા ઘરમાં જન્મેલા બચ્ચાનું માઇન્ડ વોશ આપણે ન કરી શકીએ ને કે હેલ્ધી રીતે તું કોઈ પણ સ્ત્રીને કઈ રીતે જોઈશ, એમ તું આ પ્રકારની વિકૃતિમાં તું કોઈ દિવસ જઈશ જ નહીં, એ આપણે એને શીખવીએ તો પછી અસુરક્ષિતતાનો પ્રશ્ન જ નહીં આવે. એમ મુદ્દો એ છે કે ઘડતર કેવી રીતે કરવું. જે પાયો અત્યારે હલી ગયો હોય ને, આપણી અત્યારે રામ રાજ્યની ખૂબ વાત થાય છે, પણ રામ રાજ્યમાં હવે એવું કહે છે કે મંદિર તો નિર્માણ થઈ ગયું, હવે ઘેર ઘેર રામ બેસાડવાના છે. તો એ રામ રાજ્યની કલ્પનામાં આ બધી ચીજો છે કે આ વસ્તુઓને કોઈક રીતે આપણા ઘડતર કેળવણી બાળકની, મા બાપ એને કેળવે સૌથી પહેલાં, ને પછી સેકન્ડ રોલ આવે શિક્ષકોનો. એ ઉત્તમ રીતે જો એને કેળવશે ને તો આ દુનિયામાં અનઇક્વાલિટી અથવા સ્ત્રી પુરુષના જેન્ડરને લઈને આપણે ચર્ચા કરવી પડે છે ને, એ ચર્ચા જ નહીં કરવી પડે ને. અને દુનિયાનો એ સૌથી હેપીએસ્ટ ડે હશે જે દિવસે આપણે આવી કોઈ ચર્ચા નહીં કરીએ. તમારા મતે એમ સ્ત્રી એટલે શું કહી શકાય? હું તો એવું કહું છું કે સ્ત્રી એટલે માત્ર શણગાર કરતી, આભૂષણો પહેરતી અને બચ્ચાને જન્મ આપી અને ઘર સંભાળતી, કચરા પોતા કરતી કે ઘર સંભાળતી, એ જ માત્ર સ્ત્રી નથી એમ. અને તમે પહેલાંના સવાલમાં મને પૂછ્યું કે કમાવાના દૃષ્ટિકોણથી કે પેલામાં, મને એમ છે કે બે ઇક્વલ છે. જે ફોરેનમાં જઈને આપણે સમજીએ છીએ કે ત્યાં ભાઈ અહીં ઝાડુ ના પકડે, એ ઘરેથી આવ્યો પછી આમ બેગ મૂકી દીધી અને એની વાઈફ એને ચાનો કપ કે પાણીનું પેલું લઈને, ઇવન બંને કામ કરતા હોય ને તો પણ એ રિસ્પોન્સિબિલિટી સ્ત્રીની જ છે કે એ એને આપે એમ. પણ ત્યાં જઈએ એટલે આપણે ઝાડુ પકડી લઈએ છીએ. હા, અહીંયા નથી કરવું હતું. એટલે મને એમ છે કે ઇક્વલ તમે સમજો ને, સ્ત્રી એટલે ખાલી એક જ ચીજથી જુદું કહેવાય ને, તેનું બહુ રુજુ હૃદયની છે એમ. એ માં છે એમ, એ રીતના. હા, એને એ દયા નહીં કહું હું તને, એ જોરદાર પાવે. તમે એના બચ્ચાની ઉપર એક નાનકડી ઘાત આવતી એવું દેખાય, તમે જુઓ એ રુદ્ર રૂપ ધારણ કરે છે. સ્ત્રી એટલે પાવરનો સોર્સ છે એમ, એ શક્તિ છે આખી એમ. અને પણ એને બહુ પોઝિટિવલી યુટિલાઇઝ કરો, એને દયાનું પાત્ર પણ ન બનાવો. અને ઇક્વલ મેં કીધું ને, એને કે ઘરમાં કોઈ પણ ઓપિનિયન લેવાનો આવે ત્યારે મને એમ, આમ કેવું આપણા ત્યાં જોક કહેવાતા હોય ને સામાન્ય રીતે, તો એ જોકમાં મોટા ભાગે કોઈ પણ હાસ્ય કલાકારો બોલતા હોય એમાં કેવું બોલાય, મારી પત્ની એટલી બધી પાવરફુલ છે ને ભાઈ બિચારો બાપડો, એવું લાગે. રિયલ સેન્સમાં એવું છે નહીં. હા, નથી એમ. હશે કોઈક ઘરમાં સ્ત્રી એટલી બધી પાવરફુલ એ બધામાં, પણ મને એમ છે કે બંને પાવરફુલ છે. બંને સ્ત્રી તરીકે જુદું શું કામ? પુરુષ એટલે ઘઉં એ ઘઉં છે ને બાજરી એ બાજરી છે, બસ આ રીતે જ જોવાનું છે એમ. સ્ત્રી એ સ્ત્રી છે ને પુરુષ એ પુરુષ. પુરુષને સ્ત્રીને સમોવડી બનાવવાની, કોનાથી મારે સમોવડી બનાવવાની છે? મારો ટાર્ગેટ કોઈ પુરુષ નથી જેના સમોવડી મારે બનવાનું છે. મિત્તલ એ મિત્તલ જ છે. હું એક સ્ત્રી છું, હું ઘઉં છું તો હું ઘઉં જ છું, મારે બાજરી નથી બનવું એમ. એટલે સો એ કોઈના સમોવડી બનવાની જરૂર નથી. એ જ રીતે સ્ત્રીને આઈ થિંક જોવાની વધારે જરૂર છે એમ. એની ડેફિનેશન બી ના હોય. હું એવું કહું છું કે પુરુષની ડેફિનેશન આપો, ચલો તો પુરુષનું શું ડેફિનેશન? કંઈ નહીં, આપણે એવું કહીએ કે તાકાતવાર, એ સ્ત્રી તાકાતવર છે. ઇન્દિરા ગાંધીને તમે જોઈ લો, આ વિશ્વમાં કેટલાય બધી જગ્યાઓ પર સ્ત્રીઓએ હંફાવ્યા છે બહુ જ મોટા મોટા વ્યક્તિઓને. મને એમ થાય કે હું જે કામ કરું છું મને ગર્વ છે એ ચીજને લઈને, કદાચ પુરુષ પણ ના કરી શકે એવા કામો મેં કર્યા છે એમ. મને એનું ગૌરવ છે એ રીતનું. મારી માં 7 ચોપડી ભણી છે, પશુપાલન કરતી હતી, એણે કોઈ દિવસ મારા પપ્પા પાસેથી 5 રૂપિયા નથી માંગ્યા એમ, ઘર ચલાવવાથી લઈને અમને બાળકોને ભણાવવા માટે થઈને. તો એને તમે કયા પુરુષથી આમ મસ્કલાઇન રીતે જોવા જઈએ તો કયા પુરુષથી ડાઉન આપણે માનીએ? મને એમ થાય કે એના જેટલી મોસ્ટ પાવરફુલ કોઈ જ નથી જે બધું જ સંભાળે છે એમ. સો બે અલગ છે, એટલે ડેફિનેશન નહીં જોઈએ. તો શું લાગે છે અત્યારે હમણાં જ કાયદો પાસ થયો પાર્લામેન્ટની અંદર કે સ્ત્રીઓ માટે એમપી સીટમાં રિઝર્વેશન રાખ્યું આટલું, બરાબર? આ કરવાની ખરેખર જરૂર હતી જો આપણે ઇક્વાલિટીમાં બિલીવ ના કરતા? પ્રોબ્લેમ એવું છે ને કે આપણે ઇક્વલ માનતા નથી. આજે પણ તમે જો પંચાયતમાં અનામત તો 33% ક્યારની આપી દીધી, પણ શું થઈ રહ્યું છે ગામોમાં? પેલું કે રબર સ્ટેમ્પ છે એવું કહે છે, કેમ કે એનો હસબન્ડ છે. ઇવન તાલુકા પંચાયતમાં જોઈ લો, જિલ્લા પંચાયતમાં પણ સભ્ય તરીકે ચૂંટાયેલી બેન, એને કોઈ પત્રકાર પૂછે છે કોઈ ઘટના ઘટે છે એને લઈને, તો એ કહે છે કે હું ઘેર જઈને પૂછીને પછી તમને જવાબ આપીશ. તો એ આપણે નિર્માણ કર્યું છે. સ્ત્રી તરીકે હું મારો અધિકાર સમજું એ પહેલાં જ, કેમ કે ઘરનું એન્વાયરમેન્ટ. અને તમે આમ જુઓ તો સૌથી વધારે બચ્ચું જન્મ્યા પછી કોની સાથે વધારે રહે છે? માં સાથે. અને માં જ એવું કહે છે કે તારથી આવું ન કરાય. ફોર એક્ઝામ્પલ, સીમંતની વિધિ થતી હોય તો સીમંતની આખી વિધિમાં માત્ર બહેનો હોય છે. એ વિધિમાં કોઈ પુરુષ નથી હોતા. છેલ્લે જ્યારે આખો ખોળો ભરાઈ જાય અને પછી એની પૂર્ણ આવતી વખતે એવું થાય કે એ જે ગર્ભમાં છે એ શું ઈચ્છે છે સ્ત્રી,
એ દીકરી ઈચ્છે છે કે દીકરો ઈચ્છે છે એને લઈને એના ખોળામાં બેસાડવામાં આવે. હવે એ તો થઈ જ ગયું હોય ફિક્સ પહેલા ડે 1થી જ્યારે ગર્ભમાં એ બીજ આવ્યું ને ત્યારથી કે એ મેલ છે કે ફિમેલ છે. પણ આ કરબેઠા નહીં જેવું એક આપણે કરીએ છીએ. અને મોટા ભાગે નહીં, મેં 100% કિસ્સામાં જોયું છે કે દીકરાને જ બેસાડવામાં આવે ને. હવે ત્યાં તો કોઈ પુરુષ આવીને આપણને ફોર્સ નથી કર્યો કે તમે દીકરાને જ બેસાડજો, દીકરીને ન બેસાડજો. પણ મારું માઇન્ડસેટ બી એટલું બધું સ્ટ્રોંગલી બેસી ગયું છે. જેમ ના દીકરો કુળનો દીપક એવું આપણે, અરે ભાઈ કુળનો દીપક એકલો દીકરો કેવી રીતે થઈ શકે? હું કેમ ના બની શકું કુળની દીપક? એમ તમે જે પણ ગણો એ રીતના. પણ મારા માઇન્ડમાં અને ઘડપણની લાઠી એમ, અને એ જ ઘરોમાં તમે જશો તો એ ઘડપણની લાઠી જ એમને જઈને ત્યાં મૂકી આવ્યા છે મોટાભાગના કિસ્સામાં. પણ આ માઇન્ડ બની ગયું છે મારો પ્રોપર્ટીનો હકદાર. આના પછી મારું આટલું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું છે એને કોણ વહન કરશે? તો દીકરો. જ્યારે ભાઈ દીકરીને પણ વારસદાર બનાવી શકાય. મૂળ વાત મનની છે, માઇન્ડ ગેમની છે. આ ચીજો આપણે જો બદલી શકીએ ને તો આખી ચીજો બદલાય. સો 33% રિઝર્વેશન પંચાયતમાં આપ્યા પછી પણ સ્ત્રી તરીકે મારા ઘડતરમાં જે ચીજો નથી કે હું સરપંચ બનીને જાતે વહીવટ કરીશ પંચાયતનો. મને બીક લાગે છે કે મારા ઘરવાળાની વિરુદ્ધમાં હું ક્યાંક જતી રહી તો એને નહીં ગમે એવું કંઈક મેં કરી લીધું તો એટલે અને ક્યાંક એવું પણ આવે છે કે એને મારા કરતાં વધારે ખબર પડે. અરે ભાઈ એવું છે જ નહીં, તું ઘર ચલાવી શકે તને ખબર પડે જ છે. પણ આ એક ઉછેરમાં જે ચીજોમાં આટલી ચીજો તારથી ન થાય અથવા આટલું તને ખબર ન પડે એવું આપણે માનીએ. સો આ 33% સંસદમાં જે પસાર થયો આખો કાયદો, હું એવું કહું છું કે દરેક સ્ત્રી એને એક પાવર તરીકે જુએ. એમ પુરુષ અધિકાર આપવા, નહીં તો આટલા વર્ષો સુધી આ ચીજો શું કામ પડી રહી? આખા વિશ્વમાં સ્ત્રીને મતદારનો અધિકાર મળે ને એ માટે ચળવળો કરવી પડી. એ સૌથી ખરાબ પાસું છે, કેમ કે સ્ત્રીને આપણે બીજા દરજ્જાના નાગરિક તરીકે માનીએ છીએ. એમ એટલા માટે આ ચળવળો કરવી પડી. એટલે આટલા આઝાદીના આટલા વર્ષો પછી 33% મેળવવા માટે આપણે આટલી બધી પેલી કહેવાય ને માથાકૂટો કરવી પડીને 70-75 વર્ષે આપણને આ 33% મળે છે, આપે છે પુરુષો આપણને. એમ અને એ બી એક ડિમાન્ડ ઊભી થઈ એટલા માટે. પણ અગેઇન હું કહીશ કે એ 33% આપ્યા પછી જો પંચાયતમાં રબર સ્ટેમ્પ થયા એવા જો રબર સ્ટેમ્પ કરવાની વાતો આવશે તો આનો કોઈ મિનિંગ નહીં થાય. સો સ્ત્રીએ પોતે પોતાની ચીજો, આ સીમંતની વિધિવાળી વાત છે કે એ જ નક્કી કરે દીકરી ખોળામાં બેસે ને મારી દીકરી જોઈએ છે. એમ આટલી ચીજો હું નહીં ચલાવું. મારી દીકરીને MBA કરવું છે, એને અમેરિકા જવું છે, એને કેનેડા ભણવા જવું છે, તો હું કોઈ શક નહીં કરું કે ત્યાં જઈને કોકને પરણી જશે, આવું થઈ જશે. કેવા બધા કલ્પનામાં છોકરો લઈ આવે પેલી જર્મનીની તો રાજી થઈ જઈએ છીએ આપણે, આ ભૂરી લાવ્યો એમ. પણ મારી દીકરી ત્યાં જઈને કોઈક બીજા પાસે આમ થશે એ ડર. એમ એટલે એ બધું કાઢીને એને એક મેં કીધું ને જેન્ડર મૂકી દો. એક બચ્ચું છે મારું ને એ રીતે હું એને ટ્રીટ કરવાનું શરૂ કરીશ તો આ બધું જ એકદમ મજાનું થઈ જવાનું છે. અને આઈ થિંક એની વધારે એટલે 33% આપ્યું બિકોઝ ઓફ આપણે એને સેકન્ડ દરજ્જાની નાગરિક ગણતા હતા. પણ એને જો ફૂલ્લી અધિકારની રીતે સ્ત્રી એન્જોય કરશે તો આ દેશની શકલ બદલી નાખશે સ્ત્રી. એમ એવું હું બહુ દ્રઢપણે માનું છું. કેમ કે ઘરની ધુરા એના હાથમાં છે ને એટલે જે ઘર સરસ મજાનું ચાલે છે. આપણે નોટબંધીનું ખબર છે કે નોટબંધી વખતે કેટલી બધી બહેનોની સાડીઓના એના નાના પોકેટમાંથી છુપાયેલા પૈસા અને એનું સ્ત્રીધન કે જે સાચવવાનું અને જ્યારે પતિને કે પરિવારની ઉપર મુશ્કેલી આવે ને ત્યારે એને કાઢીને બહાર આપ્યું છે. એ જ આખી વ્યવસ્થાઓ ચલાવે છે. શું દેશ ના ચલાવી શકે? એમ એ કરી જ શકે. ખાલી મુદ્દો છે કે એની પર ફેથ કરવાનો ને પુરુષ કરતા સ્ત્રી ફેથ કરે કે હું મજબૂત છું ને હું કરી. હા બિલકુલ. એમ અને કુટુંબ નહીં, હું બહાર જઈને બધું જ કરી શકું છું. આ ફેથ જો સ્ત્રી કરતી થઈ જશે ને તો આખી લાઈફ બદલાઈ જશે. મને એવું લાગે છે ને કે આપણે 5000 વર્ષ જૂની સંસ્કૃતિ અત્યાર સુધી જોઈએ તો એમ કહેવાય કે સમાજ પુરુષ પ્રધાન સમાજ રહ્યો છે. પણ એ સાથે સાથે એવું પણ છે કે આપણે આરાધનામાં જગદંબાની કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ જ્યારે આપણે નવરાત્રિ હોય ત્યારે માં જગદંબાની આપણે આરાધના કરવા માટે ગયા હોય, બરાબર, ત્યાં આપણે એક સ્ત્રીને જ પૂજવા માટે ગયા છે. પણ એ કહેવાય ને કે ગરબા રમવાની જગ્યાએ ત્યાં એક કહેવાય ને આંખ શેકવા ટાઈપનું કામ વધુ લોકો કરતા હોય છે. એટલે તમે અહીંયા દોહરી માનસિકતા દેખાડો છો કે જ્યાં તમે એક આરાધના કરવા ગયા છો, જેને તમે પૂજો છો, ત્યાં જ જઈને તમે ન કરવાના કામ કરો છો. હું એવું કહીશ કે એ ચીજો નથી એમ યોગ્ય. આપણે જનરલાઇઝ કરીએ છીએ. જેમ કે એક મીથ નવરાત્રિ વખતે બહુ જ આમ બહાર આવતી હોય છે ને એવું કે આફ્ટર નવરાત્રિ બહુ જ બધા એબોશનના કેસીસ વધી જાય છે ને આવું બધું કહે છે. તમે કેટલા ગાયનેકોલોજીસ્ટ પાસે જઈને આપણે સર્વે કર્યો? આ જર્નલાઇઝ એટલે આમ કહેવાય ને સામાન્યપણે કહેવાતું એક વાક્ય છે, બિલકુલ એના જેવું, જે સાચું છે જ નહીં. તમને તમારી દીકરી પર ભરોસો નથી અને કેટલા પેરેન્ટ્સે આવીને એવું કીધું કે ભાઈ ના તું નવરાત્રિ
નવરાત્રિમાં આવી જ ઘટનાઓ ઘટતી હોય તો નવરાત્રિમાં દીકરીઓ હોત જ નહીં ને બહાર. હા, પણ ઇક્વલ છોકરાઓ જેટલા બહાર આવે છે એટલી જ દીકરીઓ રાત્રે રમવા જાય છે. અમદાવાદમાં તો સવારે 6 વાગ્યા સુધી દીકરીઓ રમતી હોય છે. તો એ પેરેન્ટ્સનો ફેથ છે એટલે જ ત્યાં છે. પણ આ પ્રકારની મીથ છે. કોઈને ગમવું ત્યાં જાય ને શું આજની જનરેશનમાં મને એવું લાગે છે કે નવરાત્રિના એ 4 દાંડિયા રમે એમાં એ છોકરી કોકને પસંદ કરી લે. આજની છોકરી અને છોકરો અને છોકરીઓ વધારે સ્માર્ટ છે. એ કંઈ દાંડિયા રમવામાંથી કોઈને પસંદ કરીને આવે ને એવું હું માનવા તૈયાર નથી. એમ એ જુએ છે ત્યાં આગળ કે ભાઈ આ મને લઈ જઈને ખવડાવી શકશે. હા, ક્યાંક એવું થઈ શકે પણ એ બહુ મોટું પ્રમાણ બિલકુલ નથી. આરાધના ચોક્કસથી થાય છે. આ ગરબા રમાય છે એની અલગ અલગ સ્ટાઇલથી રમાતા હોય, કેટલાક બોલિવૂડના એના ગીતો ઉપર રમાતા હોય બધું. પણ એ બધું સ્વીકાર્ય છે. હું તો મનને મજા આવે ને એમ હું ડાન્સ કરીને પણ ઈશ્વરની આરાધના કરી શકતી હોઉં તો એ બરાબર છે. આપણે કહીએ કે યંગ જનરેશન ગરબા કરે છે એમાં ઈશ્વરની આરાધના નથી તો મને એમ છે કે કચાશ આપણામાં છે. પેરેન્ટ્સ તરીકે મારામાં કચાશ છે કે મેં મારા બચ્ચામાં ઈશ્વરની આરાધના કરી શકે એ પ્રકારનું મેં એનામાં ઘડતર નથી કર્યું એમ. બાકી આ પ્રકારના સ્ટેટમેન્ટ આપણે ન કરીએ. અને એ ખરેખર સર્વે કરવા જેવું છે કે નવરાત્રી પછી કેટલા પેચઅપ થયા. શું 100% નવરાત્રીમાં જ પેચઅપ થાય છે? અરે નહીં, એવું એ છે જ નહીં એમ. અને આપણી દીકરીઓને એટલી મૂર્ખી ન સમજો કે નવરાત્રીના 9 દિવસમાં એ કોકને પસંદ કરી આવે છે અને પછી એની સાથે. અરે ના હોય, એ શક્ય જ નથી. હું નથી માનતી એ ચીજ. હું માનતો તો હું પણ નથી કોઈ વસ્તુ, બરાબર છે. બટ ધ થિંગ ઇઝ કે ક્લેરિટી ત્યારે આવે કે જ્યારે એક પુરુષ તરીકે હું કોઈ સ્ત્રી માટે સ્ટેટમેન્ટ આપું ને ત્યારે તો યા તો બોયકોટ થાય યા તો તને શું ખબર પડે, આ રીતની વાત નીકળે. જ્યારે એક સમાજમાં દરજ્જો ધરાવતી સ્ત્રી કે જે ઓલરેડી કંઈક કરી ચૂકી છે પોતાની લાઈફમાં, જેનું લાખો સ્ત્રીઓ સાંભળે છે, એ પોતાના મોઢે બોલે ને તો ત્યારે આ વાતનો એક ઇમ્પેક્ટ જ અલગ હોય છે. અને તમે 100% સાચા છો. કેમ કે દર વખતે આફ્ટર નવરાત્રી એટલે સમાજમાં 2 પ્રકારના માણસ. એક વિકૃત છે જેને કંઈક સરસ મજાનું થઈ રહ્યું હોય ને, જેમ કે હું સોશિયલ મીડિયામાં ખૂબ લખું છું તો સામાન્ય રીતે મારામાં નેગેટિવ કમેન્ટ બહુ નથી આવતી. પણ દાખલા તરીકે કેટલાકમાં એવું થાય કે હું કોઈ વસાહતમાં ગઈ અમારા પરિવારોને મળવા માટે અને હું કોઈ બાને મળું છું, ઉંમરવાળા છે કે બધા, હું ખાટલે બેઠી છું તો મારા કમ્યુનિટીના લોકો સામે નીચે બેઠા છે, હું ખાટલે કે હું ખુરશે બેઠી છું એમ. તો 100 લોકો, માની લો કે 200 લોકોએ કમેન્ટ કરી તો 200 લોકો અને લાઇક કર્યું બહુ બધા લોકોએ, રીલ્સ લાખો લોકોએ જોઈ તો એમાંથી 95% લોકોએ બહુ સરસ, તમે સરસ કામ કરી રહ્યા છો. પણ પેલા 5% છે ને એ એવું કે તમારે ત્યાં થોડી બેસવાનું હોય, તમે નીચે, એ લોકો નીચે બેઠા છો, તમને શરમ આવી જોઈએ, તમારે નીચે બેસવું જોઈએ. અલ્યા ભાઈ તું મને જાણે છે? મિત્તલ કોણ છે તને ખબર છે? હું એમની માટે શું છું ને એ મારા માટે શું છે તમને ખબર છે? આપણે શું કરીએ છીએ, એક ચિત્ર જોઈ લીધું પહેલી જ ફેઝમાં, કોઈ વ્યક્તિની પાછળની ખણખોદ કરીને એના વિશે કમ્પ્લીટ જાણતા નથી, ઇમિડિયેટલી આપણને સ્ટેટમેન્ટ આપવાની એક. અને પહેલાં એવું હતું કે મારા ઓપિનિયનને કોઈ સાંભળતું જ નહોતું કેમ કે સોશિયલ મીડિયા નહોતું એમ. મારે કોઈક ઓપિનિયન આપવું હોય તો મારે છાપાઓને તંત્રીને એક પત્ર એવું લખી શકું ને તંત્રીના પત્રમાં 4-5 એટલે હજારો લોકોએ લખાય, એમાંથી સિલેક્ટેડ 5-6 લોકોના મંતવ્યો ત્યાં છપાય. બાકી હું જાહેરમાં ક્યાં સ્ટેટમેન્ટ આપી શકતી હતી? ડ્યુ ટુ સોશિયલ મીડિયા આપણે બધા બોલતા થઈ ગયા છીએ અને બોલતા થઈ ગયા છીએ ને એમાં આપણને પ્રમાણબાન ભૂલી ગયા છીએ. એટલે મને સારું જો, એટલે વિકૃતવાળા છે ને એ આમાં ખણખોદ જ જોશે. એ એવું નહીં જુએ કે એ જે પરિવારની પાસે હું બેઠી છું ને એની પાસે કશું જ નહોતું, કોઈ જ જતું નહોતું, મિત્તલ ત્યાં ગઈ છે અને ત્યાં જઈને હું એને સપોર્ટ કરું છું અને એ મને સન્માન આપે છે કે તમે ખાટલે બેઠા હોય ને ત્યારે હું ખાટલે ન બેસી શકું. હું હવે પિક્ચર પાછળ તો એ છે ને કે હું એને બહુ જ પ્રયત્ન કરું છું કે મારી બાજુમાં જ બેસો ને તમે, હું નીચે નથી બેસી શકતી, મને કમરના ઇસ્યુ છે, મને મારા હેલ્થના પણ કોઈક ઇસ્યુ હોઈ શકે છે તો હું નહીં બેસી શકતી. હવે એ ચિત્ર તો જોયું નથી એટલે મેં સ્ટેટમેન્ટ કરી દીધું. એટલે વિકૃતિ જેને જોવી છે ને એ માત્ર વિકૃતિ જ જોશે. મને એમ થાય કે હકારાત્મક જે કહેવાય ને, સવારે ઉઠીને હકારાત્મક વિચારવાનું આપણે શરૂ કરીએ ને તો આ દુનિયા હકારાત્મક બને. એ થોટ, તમે આ દુનિયામાં કયા પ્રકારનો વિચાર તમે મૂકો છો ને એનાથી પણ આ દુનિયા આખી બદલાતી હોય છે. પણ એવા અસંખ્ય લોકો છે કે જેને વિકૃતિ જ દેખાય છે. એટલે આફ્ટર નવરાત્રી એ વિકૃતિ કોઈક એક જણાએ જોઈ, મે બી બની શકે કે એને ગર્લફ્રેન્ડ ના મળી નવરાત્રીના વખતમાં, મે બી એને એવું થયું કે મારી ગર્લફ્રેન્ડ અથવા હું જેને પસંદ કરું છું એ એને કોઈક ગમતા વ્યક્તિ સાથે એણે એક સ્પ્રેડ કર્યું અને એના જેવા જ બીજા સમદુખ્યા 5-6 તો મળે જ જેણે પકડી લીધું અને પકડ્યા પછી એણે આ વાતો કરવાનું શરૂ કર્યું. એટલે અને બહુ તમે જુઓ કે નેગેટિવ કોઈને મારતો હોય એવો કોઈક અહીંયા એક જગ્યાએ કંઈક ઘટના ઘટી જેમાં નેગેટિવ જ છે કાવ, એ વાતો કેટલી સ્પ્રેડ થશે. તમે છાપાને પણ જુઓ
જુઓ, આત્મહત્યા કરી અને ગળે ફાંસો ખાધો એની એક ઘટના લખાય છે અથવા સોશિયલ મીડિયા પર, એને લાખોમાં લાઇક્સ મળશે, પણ કોઈક એક જગ્યા ઉપર એક સરસ મજાની ઘટના ઘટી છે અને એને નહીં મળે વાત, એને લાઇક્સ બી નહીં મળે ના લોકોને એને જોવામાં. સો આપણે, મને એમ લાગે કે બેઝિકલી આપણે વિકૃત પ્રજા છીએ. આપણને આવું જે છે ને જેમાં આમ લોકરંજક મજા પડે, ગલગલિયા થાય, શું કામ હિરોઈન વધારે જોવા, તમારા મારા ઘેરે હિરોઈન કંઈ કરવા આવે છે, રૂપિયો આપે છે ના, પણ મને એનામાં રસ છે એમ, કેમ કે એને કેવા કપડાં પહેર્યા છે, એનું કોની સાથે અફેર છે, હવે શું ફેર પડે છે કેટરીના કોની હાથે ભાગી ગઈ, પણ મને એમાં જ રસ છે. મારા પરિવારમાં હું એટલો રસ રાખું ને તો મને એમ થાય કે એનું કલ્યાણ થઈ જાય. સો બેઝિકલી વિકૃતિને સાઈડમાં મૂકી અને સકારાત્મક વિચારો. એક મજાનું ગામ, હું નાનકડી વાત કરું, મહારાષ્ટ્રમાં હું ગયેલી ને પલસખેડા કરીને એક અંબેજોગાઈ જિલ્લો અને એનું ગામ હતું અને પાણીના અદ્ભુત કામો એ ગામમાં થાય. બધા લોકોને હું મળી રહી હતી, મેં એમને પૂછ્યું કે બધા જ લોકો ગામના ડેવલપમેન્ટની ચર્ચા કરે, મારે ગટર લાઇનમાં અહીંયા ઇસ્યુ થઈ રહ્યા છે, આટલા લોકોના શૌચાલય બાકી છે, આટલા લોકોના વિધવા પેન્શનના ફોર્મ, કમ્યુનિટી કિચન એમણે શરૂ કરેલું, જે વૃદ્ધો હોય જેનું કોઈ નથી, એક જ જગ્યા ઉપર જમે. એટલે મેં એમને કીધું કે તમે આ જ બધી વાતો, હું આખો દિવસ રહીને તો આખો દિવસ ગામના લોકોએ આ જ પ્રકારની વાતો કરી, એક પણ વ્યક્તિએ પોલિટિશિયનની કોઈ વાત ના કરી, ના મુખ્યમંત્રી આવ્યા, નરેન્દ્ર મોદી ક્યાંય ન આવ્યા, પોતાનો લોકલ પંચાયતનો સભ્યની વાત પણ ક્યાંય ના આવી, ઓનલી ડેવલપમેન્ટ. એટલે મેં કીધું કે તમે પોલિટિક્સની કેમ વાતો નથી કરતા? સામાન્ય રીતે આપણે તો તમે હું 2 કલાક બેસીએ ને એમાં વેરી નેક્સ્ટ આવી જ જાય કે નરેન્દ્ર મોદીએ શું કરવું જોઈએ એમ, ને આ ગામના આપણી ફિતરત છે એમ. એમણે કીધું કે બેન અમે હોળી તો અમારે કોક જ દિવસ હોય એમ, અમારે તો 12 મહિના દિવાળી હોય. એટલે મને થયું કે હોળીને દિવાળીની કેમ વાત કરે છે? એટલે એમણે કીધું કે જ્યારે ઇલેક્શન આવવાના હોય ને ત્યારે 2-3 દિવસ પહેલાં અમારા ગામમાં પોલિટિક્સની ચર્ચા થાય, કયો નેતા બરાબર નહીં બરાબર એ બધાની એમ, અને જેવું ઇલેક્શન પતી ગયું એટલે વોટ અમે આપીને આવ્યા એ દિવસથી જ અમારા ત્યાં દિવાળી, એટલે મેં આ ચીજો બંધ એમ. અમારા સામાજિક પ્રોબ્લેમ, અમારા ગામોમાં કોને શું જરૂર છે, બાળકો, સ્કૂલ, ક્યાં કઈ તકલીફ છે એની જ વાતો હોય. સો અમે હોળીની બહુ જાજી ચર્ચા નથી કરતા. અને તમે જુઓ કે મજાની વાત નથી, હોળી જ છે ને, એ મારા ઘરમાં ખાવા નથી, મારી ઘરવાળીને હું પૂરી સરખી રીતે ટ્રીટમેન્ટ નથી આપતો, મારા બચ્ચાને સ્કૂલ બેગ જોઈએ છે એ હું નથી કરી શકતો, મારા ઘરમાં હું કંઈક એટલે યોગ્ય નિર્ણય નહીં લે, અને હું કહીશ કે નરેન્દ્ર મોદીએ દેશ આવી રીતે ચલાવવું જોઈએ. અરે ભાઈ તું તારું ઘર તો સંભાળ પહેલા એમ. સો જે દિવસે આપણા દેશમાં હોળીની ચર્ચા ઓછી થઈ જશે ને, આજે પોલિટિશિયન્સની રીલ્સ, પોલિટિશિયન્સના સમાચાર, ન્યૂઝપેપરમાં એ જ સમાચારો મેક્સિમમ છે. મારા ખ્યાલથી એ એકમાત્ર સમાચાર ન હોય, ડેવલપમેન્ટના ન્યૂઝ પણ એટલા જ અગત્યના છે જે હોવા જોઈએ. ને જ્યારે આપણને એમાં વધારે રસ પડવાની શરૂઆત થશે ને ત્યારે સકલ બદલાઈ જશે. એ તો એમનું કામ છે ને કરે છે, એમાં કોઈ ન્યૂઝ ના બને. અને હોય એ તમે આપો, પણ એને એટલું જ માઇલેજ. આજે આપણે પોલિટિશિયન્સ, તમને ફોરેનમાં મોટાભાગે એવું થતું હોય છે કે પ્રધાનમંત્રી કે ત્યાંના મંત્રીઓ નોર્મલી આવે, શોપિંગ કરવા માટે પણ શોપિંગ મોલમાં જાય છે અને એ લઈને આવે છે ને ત્યાંના. આપણે ત્યાં બિચારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક ઇન્ટરવ્યૂ મેં સાંભળેલો કે હું જેટલો CM હતો ને જેટલો ઇઝી હતો ને PM બન્યા પછી હું ઓર અઘરો થઈ ગયો. એમને આવું છે પબ્લિકની વચ્ચે, પણ પબ્લિક એને એવડા મોટા હીરો બનાવી દે ને પછી આપણે કમ્પ્લેન શું કરીએ, આ તો મંત્રી બની ગયા ને અથવા તાલુકામાં સદસ્ય બની પછી બદલાઈ ગયા. પણ બદલ્યા કોણે? તમે શું કામ એટલા હારતોરા કરો છો એમને? એ સામાન્ય પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ મેં ચૂંટ્યો છે, તો એની ફરજ છે કે મારા ગામમાં પ્રોબ્લેમ છે તો આવે, હું આગતા સ્વાગતા કરું, ટીકો કરું, બરાબર છે, પણ મારે શું કામ એમનું એવડા ભવ્ય મોટા મોટા હાર પહેરાઈને સ્વાગત કરવાની જરૂર છે? પેલાને બિચારાને નહીં જ ગમતું હોય, પણ પ્રજા તરીકે આપણે એને હીરો બનાવી દીધા છે અત્યારે. સો લાઈક મારા ખ્યાલથી એવું છે કે રીથિંક કરવાની ખરેખર પ્રજા તરીકે આપણે જરૂર છે કે મારે સેવકો જોઈએ છે કે મારે સેલિબ્રિટીઝ જોઈએ છે. અત્યારે આપણે સેલિબ્રિટીઝ જોઈએ છે, સેવક નથી જોઈતા. નહીં તો એ આવે ને આપણી વચ્ચે બેસે ને એમ, એટલે સામાન્ય રીતે એ ચાય પીવે, કોફી પીવે, બધું જ થઈ શકે એમ. સો લાઈક આ રીતે ઓફકોર્સ એમ. VSSM એટલે શું? વિચરતા સમુદાય સમર્થન મંચ અમારી સંસ્થાનું નામ. અને બેઝિકલી એવું હતું કે જ્યારે મેં વિચરતી જાતિઓ સાથે કામ શરૂ કર્યું ત્યારે મારે સંસ્થા નહોતી કરવી, અને પણ એવું હતું કે હું સરકારમાં પત્રો લખતી આ કમ્યુનિટીના અધિકાર માટે. તો એ પત્રો લખતી ત્યારે મિત્તલ તરીકે હું લખું કે ભાઈ અહીંયા 100 લોકો રહે છે, એની પાસે મતદાર કાર્ડ નથી, રેશન કાર્ડ નથી, તો એની વેલ્યુ નથી. એક પ્લેટફોર્મ, એક સંસ્થા કે કોઈ એક માધ્યમથી તમે કરો છો તો એની વેલ્યુ વધી જાય છે. સો મેં વિચરતા સમુદાય સમર્થન મંચ એવું એક લાંબુ નામ આપ્યું અને એના આધાર પર હું લેટર લખતી બધાને. 5 વર્ષ મેં એમ જ કામ કર્યું અને પછી એવું થયું કે એક ફરજ પડી
કે તમે આ રજિસ્ટર્ડ કરો, બિકોઝ બહુ બધા લોકોને ડોનેશન આપવું હોય. સરકાર મને એમ કહેતી હતી કે જેના માટે તમે આટલી બધી એડવોકસી કરો છો અને એના માટે તમારી સંસ્થા જ રજિસ્ટર્ડ નથી, લાઈક વોટર આઈડી કાર્ડ આ લોકોના નીકળે, મતદાર કાર્ડ, એ માટે હું કેમ્પેન કરતી અને હું લખીને આપતી કે આટલા લોકોને હું ઓળખું છું અને એને મતદાર કાર્ડ મળે એ રીતે. ને હું આ VSSM જે છે એના લેટર હેડ પર તો મને પૂછેલું અધિકારીએ કે આ રજિસ્ટર્ડ છે, તો મેં કીધું નથી એમ. એટલે સો એમણે કીધું કે કરો રજિસ્ટર્ડ અને એક માળખાકીય રીતે એક વ્યવસ્થા ઊભી કરીને કામ કરો. સો મેં 2010માં પછી રજિસ્ટર્ડ કર્યું આ સંસ્થા. નામ બદલી શકાય, આ જે પ્રકારનું નામ છે બધાને, કેમ કે એ વખતે એવું જ હતું કે વિચરતી જાતિઓ માટે જે લોકો પ્રેમ રાખે છે, એમના માટે સદભાવના રાખે છે, એવા તમામ લોકોનું આ પ્લેટફોર્મ એમ. પણ પછી 5 વર્ષ આ નામ પર કામ કર્યા પછી મને થયું કે જો નામ બદલું છું તો બધાને થશે કે મિત્તલ આ બીજું કંઈક શરૂ કર્યું, સો ભટકી ગયા એવું કરીને. પણ તમે આમ જુઓ તો આજે વિચરતી જાતિઓ સિવાય અમે પર્યાવરણના પણ અનેક કામો આ જ પ્લેટફોર્મ પર અત્યારે કરી રહ્યા છે. તમે કીધું કે નામ કદાચ ચેન્જ નથી કરવું, નામ ન ચેન્જ કરવાનું કારણ પણ તમે કીધું કે લોકોને કદાચ લાગે કે આ રાહ પરથી ભટકી ગઈ છે અને લોકો તમે કીધું ક્રિટિસાઇઝ કરવા બેઠા જ છે, કે આપણા કામને કદાચ પોઝિટિવ એમાં ફેલાવશે કે નહીં ફેલાવે, પણ નેગેટિવમાં તરત ફેલાવી દેશે કે નામ ચેન્જ કરીને આણે કંઈ બીજું જ ચાલુ કરી દીધું છે એમ. VSSMની અંદર તમે અત્યારે વૃક્ષારોપણ પણ કરો છો, ભૂમિગત જળની પણ જાળવણી કરો છો અને વિચરતી જાતિઓનું માટે પણ કામ કરો છો. આ બધા વચ્ચે સૌથી પહેલો એક સવાલ એવો છે કે સૌથી હોટ ટોપિક હોય તો ડાફેર, જેની હિસ્ટ્રી બહુ ખરાબ રહી છે. સો કોલ્ડ મને નથી ખબર, હું તમારી વિશે પાસેથી જ જાણીશ અત્યારે કે ડાફેરની હિસ્ટ્રી શું છે, પણ એક બહુ હોટ ટ્રેન્ડિંગ ટોપિક રહ્યો છે કે ડાફેરને જે તમે ચેન્જ કર્યા છે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે અને બહુ સરાહનીય કામ છે. તો મને ડાફેર વિશે થોડુંક અંદરથી જણાવશો કઈ રીતની સિચ્યુએશન? ડાફેર એ એવી કમ્યુનિટી કે જે આમ ગુનાહિત પ્રકારની એની ઉપર લેબલ જ લાગેલું. ઓકે, મેં ખોટું કીધું? ડાફેર કીધું, ડફેર. સોરી. સો ડફેર એટલે ગામોમાં તમે જાઓ ને તો આજે પણ, અને ઘરડા લોકો, કદાચ તમે સિટીમાં રહ્યા છો તો તમને એમની ઇમેજ ન ખબર હોય, પણ ગામમાં ને આપણા ઉંમરવાળા વ્યક્તિઓ છે એમને પૂછો અને આજે પણ ગામોમાં જાઓ તો એવું કે ડફેરનો ડંગો જે બાજુ હોય ને ત્યાં આગળ રાત એટલે સાંજ પડે ને પછી એ ડંગા તરફ કોઈ જાય પણ નહીં એમ. એમને એટલો લૂંટફાટ કરવાવાળી બેઝિકલી આખી કમ્યુનિટી. પહેલાં એવું હતું કે માલધારી કચ્છમાંથી માઇગ્રેશન કરે તો માલધારી જેમ નીકળે, કેમ કે માલધારી પાસે ઘેટા બકરા એ પુષ્કળ હોય અને ડફેર એની પાછળ હોય, અને માલધારીને ખબર પણ ન પડે એ પ્રમાણે એનું ઘેટું બકરું લઈ લેવાનું, એ આરામથી સરકાવીને કરી લેતા. હાઈવે રોબરીમાં એમના નામો હતા, શિકાર કરવામાં એ લોકો પાવરધા એ પ્રકારના, અને મોટા ભાગના લોકો આમાં જ ઇન્વોલ્વ. અને ક્યાંક હું જ્યારે આખું કામ જ્યારે શરૂ કર્યું વિચરતી જાતિઓ સાથે, વિચરતી જાતિમાં 40 અલગ અલગ જાતિઓ ગુજરાતમાં, અને પોપ્યુલેશન તમે ગણો લગભગ તો 50 લાખ કરતાં વધારે, ભારતની કુલ પોપ્યુલેશનના લગભગ 12-15%. આટલી મોટી જનસંખ્યા ગુજરાતની આ જાતિઓને જ્યારે હું શોધતી હતી ને ત્યારે હું ગામોમાં પૂછું કે ડફેર, એ લિસ્ટ હતું મારી પાસે, તો ડફેર ક્યાં છે? તો બધા મને એમ કહેતા હતા કે ગાંડી થઈ ગઈ છું એમ, ડફેર તો શોધાય એમ અને જવાય તારે ત્યાં આગળ. એટલે પેલું બચ્ચાને કોઈ ચીજ માટે ના પાડે ને તો એને બહુ મન થાય એમ. અને હું એ રીતે થોડી ઉદ્માત, અમારા ઉત્તર ગુજરાતની ભાષામાં તોફાનીવાળી વૃત્તિ ખરી એમ. અને મને એમ થાય કે એવા તો કેવાય એમ કે જેની પાસે આપણે ન જઈ શકીએ. એટલે કલ્પના ચિત્ર બન્યું કે કાદુ મકરાણી ના, જે જૂના પિક્ચરોમાં આપણે ડાકુઓને જોતા એવા. અને પછી જ્યારે હું એક્ઝેક્ટલી એમના ડંગામાં, સુરેન્દ્રનગરનું એક ગેડિયા ગામ હતું, અને હું પહેલી વખતે ડફેરોના એ પરિચયમાં આવી, મેં જોયું કે એ એકદમ એવા કોઈ જ ખૂંખાર કે એવા કોઈ જોરદાર પેલા લૂંટ કરીને પૈસાદાર બની ગયા હોય એવા કોઈ જ નહોતા. કેટલા ગભરું. ઉલટાનું મને એ ગેડિયા ગામની સીમમાં એમનો જે પડાવ હતો ત્યાં મને એમણે દૂરથી જોઈ એટલે આખા બધા જ પુરુષો બહાર આવી ગયા અને બધા ભાગવાની તૈયારીમાં એમ. અને હું જ્યારે એમની નજીક પહોંચી, એક પરિચિત એમના બેન હતા, મારી સાથે હતા, એટલે એમને જોયા એટલે એમને ટાઢક વળી અને એ સાથે બેઠા. હું જ્યારે એમને પૂછું છું કે તમે આમ બહાર આવીને આમ એલર્ટ કેમ થઈ ગયેલા, એટલે એણે કીધું કે જો પોલીસ હોય ને તો બેન ભાગવાની ખબર પડે ને એટલા માટે થઈને. તો મેં તો ચોરી કરી ના હોય એટલે તો પણ, એટલે એણે કીધું કે ચોરી નથી કરીને એવી અમને જ ખબર છે, પણ પેલા આવે છે ને એને તો એવું જ છે કે અમે કરી જ છે, એક માઇથોલોજી બની ગઈ છે. બિલકુલ એમ. સો આખી ટ્રીટમેન્ટ આ કમ્યુનિટી સાથે એ રીતે. અને બીજું, ગામોમાં ખેતરમાં એમને કામ પણ નહોતા આપતા. જ્યારે 2005ની હું વાત કરું તો બહુ જ રેરલી ગામોમાં મળે, બાકી કામ ન આપે એને, એટલા માટે કે ઘઉં વાઢવા કે બાજરી વાઢવા બોલાવીશું તો આ જ અડધું લઈ જશે, એવી માઇન્ડસેટ એમ. મેં એક પુસ્તક વાંચેલું 1954માં લખાયેલું સૌરાષ્ટ્રની પછાત કોમાં, એમાં એક ઇન્સિડન્સ હતો કે
સૌરાષ્ટ્ર સ્ટેટ આ જે પછાત કમ્યુનિટી છે અને એમને આ પછાતપણામાંથી બહાર લાવવા માટે અલગ અલગ પ્રોજેક્ટ કરતી ડફેર ગુનાહિત પ્રવૃત્તિવાળા. તો સૌરાષ્ટ્ર સ્ટેટે પોતાની રીતે આને આ બધામાંથી બહાર લાવવા એક પ્રયત્ન કર્યો ને એમાં એમણે બધા ડફેરોને ખેતમજૂરી તરફ લગાડ્યા. તો એમાં લખ્યું છે કે એ લોકો ખેતરમાં કામ કરતા હતા વાઢવાનું કેવું કંઈ, અચાનક એક સસલું દોડતું એમણે જોયું અને એક ડફેર એ સસલું દોડતું જોઈને એની પાછળ દોડ્યો એમ, અને સસલું ડરી ગયું એટલે બખોલમાં ઘૂસી ગયું. પેલો ત્યાં ખોદવાનું શરૂ કર્યું બખોલમાંથી, અને એને પછી લાગ્યું કે મારે સાધન જોશે એટલે કોદાળી કે પાવડો લઈ આવ્યો અને એનાથી એટલે આખી બપોર સુધી એણે ખોદ્યાય રાખ્યું પણ એને સસલું ન મળ્યું. એટલે એમ કે એણે અડધા દિવસની મજૂરીએ ખોઈ અને શિકારના આટલા બધા શોખીન, કેમ કે આ રીતનું એ લખેલી એ ચીજો ક્યાંક તમે જુઓ તો તમને એવું લાગે કે ઘણા બધા કિસ્સામાં એવું લાગે પણ ખરું કે કદાચ આ સત્ય છે, પણ સત્ય હોવા પાછળનું મૂળ કારણ એ કે એને રોજીરોટી નથી, એની પાસે કામ નથી મળતું. લોકો એને જે રીતે ધારો કે સીમ રખા તરીકે કામ કરે, ખેતરની ચોકીદારીનું કામ, ઘણી વખત એવું થાય કે ગામ એને ટોયા પણ આપે, એટલે ઉચ્ચક નક્કી કરે કે તને ₹1,00,000 પગાર, તારે સીમ સાચવવાની, નીલગાયને જંગલી ભૂંડ ભેલાણ ન કરે એ માટે, અને ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ ઇન્સ્ટોલમેન્ટમાં પૈસા આપે, ત્રીજો ઇન્સ્ટોલમેન્ટ એને આખું ખેતરમાં પાક લેવાઈ જાય ને પછી એને આપે. ઘણા બધા ગામોમાં એવું થાય કે ત્રીજું ઇન્સ્ટોલમેન્ટ જ ના આપે, પહેલું બીજું આપે, પછી ત્રીજું ના આપે, 4 મહિના એને એના આધારે જ જીવવાનું હોય. માણસ શું કરે, એની પાસે વિકલ્પ ન હોય તો ચોર કોઈ વ્યક્તિ ગુનેગાર કોણ થયો ખબર નથી એમ. અને બીજું એવું છે કે કોઈ વ્યક્તિ ચોરી કેમ કરે છે ને એના મૂળમાં જવાને, એ બધું મેં જ્યારે તપાસ્યું આખી ડફેર કમ્યુનિટીની વચ્ચે જઈને, પોલીસની એની ટ્રીટમેન્ટ એટલી બધી ખરાબ એમ. એટલે 80 વર્ષના સાદિક કાકા એવું કે બેન, એટલે એટલું ભારે શરીર ને એમનું, તો હું એમને મેં પૂછ્યું કે સાદિક કાકા પોલીસ આવે તો તમે ભાગો? મને કે બેન એમાં તો રટ્ટી મરાય એવું, કે કેટલા દૂર ભાગી શકાય એવું. તો કેમ? તો રીઝન આટલું જ કે એને માણસ તરીકે ટ્રીટ જ નથી કર્યા. કોઈ એને પોલીસ પકડીને લઈ જાય છે તો પાછળ ફેમિલીમાંથી કોઈ પૂછવા નથી જતું, કેમ કે એમને એમ લાગે છે કે જો અમે લઈ જઈશું પૂછશું તો અમને બી બેસાડી દેશે. તો એક જ મેં જ કર્યું કામ એ રહ્યું કે પ્રેમથી એમને પૂછવાનું શરૂ કર્યું. પ્રોબ્લેમ આ સિચ્યુએશનમાં મને યાદ આવે છે, કદાચ એવું બની શકે કે ઘણીવાર એવું થતું હોય કે કોઈ ગુનો થતો હોય ને ગુનાની અંદરથી જ્યારે પોલીસ પકડી ના શકે સાચા ગુનેગારોને, ત્યારે દેખાડવા માટે કોઈને તો પકડીને નાખી દેવાની પર એક મૂવી પણ છે શાયદ, મને યાદ નથી, પણ આવી સિચ્યુએશન પણ બનતી હોય છે. તમે જય ભીમ મૂવી, જય ભીમ, સેમ એ સિચ્યુએશનના અનેક કિસ્સાઓ તમે જોઈ શકો. તમે ઓલ ઓવર ઇન્ડિયામાંથી તમને મળી શકે. 2018-19માં અમદાવાદ જૂનાગઢમાં પણ એક ઘટના ઘટી જેમાં 13 જણાને પોલીસ પકડીને લઈ ગઈ અને એટલા બધા માર્યા કે તમે ગુનો કર્યો જ છે એ રીતના કરીને, અને એટલું બધું માર્યું. એમાં એક કાકા 62 વર્ષના હતા, હીરા બાપા, એનું જેલમાં જ ડેથ થઈ ગયું એમ. સો હા, એ વાત 100% સાચી કે એકબીજાનું કોકે કર્યું છે પણ મળતા નથી એટલે આમને ઉપાડીને ફિટ કરી દેવું. હવે આ બધું નથી થતું. એક સમય સુધી આ બધું હતું, હવે અમારી ધાક પણ છે એમ. અને ગૃહ ડિપાર્ટમેન્ટ એટલે ગૃહમંત્રીથી લઈને ડીજીપીથી લઈને પોલીસ ડિપાર્ટમેન્ટ પણ હવે ઘણો સપોર્ટ કરે છે, એટલે આ ચીજો બદલાઈ છે. પણ આ અને ડફેર કમ્યુનિટી જેમાં ઘણા બધા લોકો રીઢા ભયંકર ગુનેગાર પણ હતા એમ, એ બધાની પાસે જઈને એક જ ચીજ કે આપણને આ ન શોભે એમ. અને જેમ કે મારું એમની સાથેનું બોન્ડિંગ છે, મારો પરિવાર છે, હું એવું માનું. મને એટલું બધું હેત આવે એમની ઉપર અને મને એમ થાય કે હું શું કરી લઉં એમના માટે. સો જ્યારે હું એમને એવું કહું કે તમે જો હવે ચોરી કરો છો, ધારો કે કોઈક એક જગ્યાએ લૂંટ થઈ તો મને તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાંથી હવે ફોન આવે કે બેન તમારા વાળા છે એમ, એટલે અમારું ફેમિલી એમ તમારા વાળા છે એમ. સો એની પાસે સીધા જતા પહેલા હવે મને ફોન કરે અને હું પૂછું એમને કે ભાઈ તમે કરી છે, અને જો એણે કરી છે તો એ મારી આગળ જૂઠું નહીં બોલે, અને નથી કરી એને મને કે મેં નથી કરી તો હું 100% ફેથ મૂકું કે એણે નથી જ કરી. પણ કરેલા બધાને હું એ કહેતી કે હું તમને મારા સામાજિક પ્રસંગોની વાત કરું ફેમિલીના દ્રષ્ટિકોણથી, તો બહુ મારા એકદમ ક્લોઝ, એટલે મારા ભાઈ બહેન સિવાયના પ્રસંગોમાં કે એ સિવાયના લોકોને મળવા જ બધું બહુ જ ઓછું થઈ ગયું છે. મારો પરિવાર એટલે આ જ મારો પરિવાર બની ગયો છે. એટલે હું એમને કહેતી હોઉં છું કે ભવિષ્યમાં મારી દીકરીનું લગ્ન, એક દીકરી છે મારી 13 વર્ષની, તો મેં તો મારી દીકરીનું લગ્ન થશે તો મારા તો તમે જ બધા મામેરિયા છો એમ, જેને મારે બોલાવવાના છે એમ. અને આવા ચોરી લૂંટફાટ કરવાવાળા, દારૂ પીવાવાળા, ગાંજો લેવાવાળા કે આવા ખૂંખાર માણસો તમે બધા જો એમને હું તો મેં આ કેવું દેખાશે મારું એમ. તો એમને બહુ લાગી આવે આ ચીજોને લઈને. એ જ એક પ્રેમનું, અને મારા બેગમાં ભરેલા પૈસા લઈને હું એમની વસાહતને બેગ એઝ ઇટ ઇઝ એમ જ મૂકી અને હું જાઉં
અને એ મને એમ થાય કે એમની એ કસોટી હશે ને મારા લેવલ પરનું એ ફેથનું, પણ મને વિશ્વાસ હતો એમનામાં. આજે લગભગ 98% ડફેરો આ બધા ચીજોમાંથી નીકળી ગયા છે. માત્ર પ્રેમ કે ભાઈ આ ચીજ, હું એટલું જ કહું કે આ તમને શોભે, આટલું જ કહેવાનું. આ મૂકી દો ને. અમારા ઉમરભાઈ છે વિજાપુરમાં, ભયંકર, એ કહેતા 4 સ્ટેટની પોલીસ એની પાછળ હતી એમ. એને ઢીંગુલી તરીકે એને ઓળખે અને આમ હાઈવે પર લક્ઝરીઓ લૂંટવાનું કામ કરતા. એ કહે કે બેન મારો રૂતબો હતો, આમ હું લક્ઝરી ઊભી રાખું ને પછી આમ તાસ કે ડબ્બો લઈને આમ નીકળું, બધા દાગીના અને પર્સ ને બધું નાખી દે અને તમે મને, મેં ખાલી એક જ વાત કીધું કે ઉમરભાઈ આ નથી શોભતું એમ, આટલી જ વાત. હા, અને એ મને બેન માને. હું એની વસાહતમાંથી નીકળું ને એટલે મને 100 રૂપિયા કે 50 રૂપિયા ભાડા ના આપે, જે આપણા ત્યાં એવું હોય છે સામાન્ય. દીકરી પિયર આવે અને દીકરી નીકળે એટલે એને પૈસા આપી એવી રીતે. એટલું તો મેં કીધું આ તમે મારા ભાઈ થયા તો આ શોભે. અને બસ એણે મૂકી દીધું. એ મને કહે કે તમે મને આ દંડો હવે સીમ રખા તરીકે કામ કરે તો કે તમે મને આ દંડો પકડાઈ દીધો, પહેલાં કેવું હતું મારું એમ. તો આ પ્રેમથી માણસને બદલી શકાય છે. આપણે રવિશંકર મહારાજને જોયા છે, એમણે બારવટ પેલા પાટણવાળિયાઓનું આખું જે કામ થયું, બારૈયાઓને ચેન્જ કર્યા, તો માત્ર પ્રેમથી જ થયું એમ. સો બદલાયા છે અને મારા હૃદયની બહુ નજીક છે, પણ સમાજ એમને નથી સ્વીકારતો, એટલું જ હકીકત છે. આજે પણ ડફેર કમ્યુનિટીની વાત કરો કે વિચરતી જાતિઓની વસાહતોની વાત કરો, તો વસવાટ માટેની વાત આવે ત્યાં હજી પણ એવું થાય કે ના, આ લોકો મને મારા ગામમાં ન જોઈએ. એ એક કમનસીબી છે. બધી જગ્યાએ એવું નથી, ઘણું બદલાયું છે. પિક્ચર 2005માં જે હતું એના કરતાં ખૂબ બદલાયું છે, પણ તેમ છતાંય સમાજ તરીકે મને એમ છે કે હજી પણ આપણે સંકુચિત છીએ. અને કોઈ વ્યક્તિ ગુનેગાર કેમ બને? ધારો કે એબ્સ્ટ્રેક્ટમાં હું એક જગ્યા ઉપર આખી છેટી જ રહું છું બધાથી, તો હું શું કરું છું કોઈને ખબર જ નથી. હું ચોરી કરું, હું લૂંટ કરું, કાંઈ પણ કરું છું, ડર નથી એમ. પણ જો સોસાયટીની વચ્ચે જ લઈને એને મૂકી દો તો બીક નહીં લાગે? મારે ચોરી કરવી છે, મને બીક લાગશે કે જો હું ચોરી કરીશ ને તો કાલ મારા ઘેર પોલીસ આવતી, તો મારી આજુબાજુ ઇજ્જત શું રહેશે? મારા છોકરાને કહેશે ચોરનો છોકરો. હા, બિલકુલ એમ. મારા દીકરાઓના આમ થશે. સો લાઈક એવું છે કે એને ભેળવો તમારી પાસે, તમે એને નોખા રાખશો, તમે એને દૂર રાખશો તો એ કોઈ દિવસ બદલાવ નથી થવાનો. અને સંમિલિત થવું ને, એ મને એમ છે કે એ જ વસુદેવ કુટુંબકમની ભાવના છે આપણા બધામાં. તો એમાં ક્યાંક હજી સમાજનો રવૈયો ક્યાંક આ પરિવારો પ્રત્યે થોડોક હજી મને એમ છે કે નારાજગી છે, નાખુશ છે એમનાથી, પણ એ અપનાવે તો બહુ ચીજો બદલી શકાય એવું. બીજી આવી કેટલી જનજાતિઓ હશે? 40 તો ગુજરાતમાં, અને પેટા જ્ઞાતિઓ સાથે તમે ગણો તો લગભગ 70-75 જેટલી થાય. એવા પણ ભરતરી છે, વાદી મદારી છે, નટ છે, બજાણિયા છે, સલાડ છે, ઓડ છે, કાંગસિયા છે, વેડવા, દેવી પૂજક છે, સંધી છે, છારા છે, આડોડિયા, સાંસી, લાઈક અનેક બધી અલગ અલગ કમ્યુનિટી. એકદમ બધાએ, અને બધાની બહુ જ નોખી સ્કિલ હતી આ કમ્યુનિટીની. એ ગામોમાં આવતા, એમની એટલે માથામાં ઓળવાની કાંસકી, સોય આપવાનું કામ કરતા, ખેતીમાં વપરાતા બળદો આપવાનું કામ કરતા, તવી તાવેતા લોખંડમાંથી જે ચીમટાને બનાવવાનું, એ પ્રકારની આખી ગાડલિયા કમ્યુનિટી, છરી ચપ્પુની ધાર કાઢવાવાળી કમ્યુનિટી, ઈંટ કોન્ક્રીટનું ચલણ નહોતું ત્યારે માટીમાંથી ઘરો બનાવવાવાળી આખી કમ્યુનિટી, ઓડ. સો લાઈક દરેક, ઇવન તમને આજે થાય કે આપણે બધા આજે એક ક્લિક પર ફોન પર મનોરંજન તમને જોઈએ છે તો એક ક્લિક કરીને આપણને અઢળક ચીજો દુનિયાભરની આપણી સામે હાજર થઈ જાય. તમને એવું થાય ક્યારેક આથી આ બધું નહોતું ત્યારે લોકો મનોરંજન કેવી રીતે મેળવતા હશે? તો આ કમ્યુનિટીના લોકો હતા જે ગામમાં આવતા હતા, ભવાઈ 8-8, 10-10, 12 દિવસ સુધી રાત્રે અલગ અલગ નાટકો ભજવાતા, દોર ઉપર ચાલતા નટ લોકો. આજે જે તમે નટ જોવો છો નાની દીકરીઓવાળા, એ નહીં. આપણા ગુજરાતમાં પુરુષો પ્રોફેશનલ વેમાં અને બહુ અદ્ભુત રીતે આખામાં જાદુના ખેલો સાથે એ કરતા. વાદી મદારી જે ગામમાં આવતા, ડુગડુગી વગાડતા, સાપના ખેલ બતાવીને સાથે જાદુના ખેલ કરે. તો બહુ જ બધી એમની બહુરૂપિયા જે અલગ અલગ વેશ ગામમાં આવે તો મહાકાળીમાનો વેશ, હનુમાનનો વેશ, પોલીસનો, અને તમે બે વેશ ભજવે, તમને ખબર ન પડે કે આ પોલીસમાં નથી કે આ હનુમાન નથી, એવી રીતના. તો એ રીતે આપણને મનોરંજન પૂરું પાડતા હતા. અને એક કમ્યુનિટી હતી જે આખી સર્વિસ પ્રોવાઈડર, 28 જેટલી જાતિઓ, જે જુદી જુદી સેવા આપતી હતી, અને એમનાથી જ ગામો ધમધમતા હતા. અને એ ગામોમાં ન આવીને તો આપણી વ્યવસ્થાઓ ખોરવાઈ જતી હતી ને એના કારણે એમનું વિચરણ હતું. એક ગામમાં માની લો કે સરાણીયા છરી ચપ્પુની ધાર કાઢવાનું કામ કરે, એ એક જ ગામમાં સેટલ થઈ જાય તો 5 દિવસમાં આખા ગામના બધાની છરી ચપ્પુની ધાર નીકળી જાય. પછી કામ શું કરે? એટલે પછી પોતાનું સરાણ ઉપાડીને બીજી જગ્યાએ
સુડલા ટોપલા વેચવાનું હોય કે બધું જ. એટલે ચરાઈ વેતી એનું જે જીવન હતું ને આપણા માટે હતું. આપણને એણે સેવા આપવા માટે ફરતો રહ્યો. અને આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ તો કોઈનું ઋણ માથે રાખવાનું નથી. એટલે આપણે મંદિરમાં જઈએ તો ખાધા પછી આપણે દાનપેટીમાં, અગર પેલી પરચી નથી છપાતી તો આપણે દાનપેટીમાં જઈને 25 રૂપિયા નાખી આવે કે ભાઈ ધર્માદાનું ન ખવાય અથવા કોઈનું ઋણ ન લેવાય એમ. તો આ કમ્યુનિટીનું ઋણ જ છે ને. ભલે તમે સુરતમાં રહ્યો છો પણ તમારા બાપ દાદાએ તો ખેતી કરી હશે ને, તો એને ખેતીમાં જોતા બળદો આમણે જ પૂરા પાડ્યા છે. એ બળદની સાંકળો, એ બળદને દાણ નીરવા માટે સુડલા પેલા બાંબુમાંથી, વાંસમાંથી બનાવેલા, એ જ કાંસકીઓ, એ જ સોયો, એ જ ભવાઈના ખેલ જોવા, પેલા તમાશા જોવા માટે આપણે જતા હતા. ભૂલી કેમ જઈએ છીએ આપણે બધા? કેમ એના ઋણને ઉતારવા માટે આપણે બધા સમાજ તરીકે સાથે નથી આવતા અને એના સેટલ થવા માટે, એમના પ્રશ્નોને હલ કરવા માટે આપણે ઊભા નથી થતા એમ. સો લાઈક, અને તાદાદ જુઓ, પોપ્યુલેશન નાની નથી, 50 લાખ ગુજરાતની વસ્તી, ઇટ્સ લાઈક બિગ એમ. અને ટોટલ ઇન્ડિયાના 12 થી 15% એટલે શેડ્યુલ કાસ્ટ કરતાં પણ જેની સંખ્યા સૌથી વધારે છે એમ, એ રીતના. સો લાઈક આનું કારણ કદાચ મને એવું પણ લાગે છે કે મેટ્રો સિટી જેટલા છે આપણા ગુજરાતની અંદર, જ્યારે 4 રસ્તા પાસે જાવ ને તો હવે કેવું થયું છે ને, મોસ્ટ ઓફલી રાતે 9, 9:30 પછી કેવું થાય કે સાયકલ ઉપર એક છોકરો હોય, એક દાદા હોય કે જે આ જનજાતિમાંથી જ આવે છે, જેમણે ટોપો પહેર્યો હોય અને પાછળ સાવરણા લગાડે. પહેલાં થોડુંક જ્યારે નવું શરૂઆત થઈ ને ત્યારે એવું લાગતું કે હા કદાચ સાચે અમને વેપાર નથી થયો અને વેપારના કારણે આપણે એમને છોકરાને ખવડાવી દઈએ. પણ આ ધીમે ધીમે જ્યારે એકની એક જગ્યાએ તમે સેમ એક્ટ કરો ને એટલે લોકોનો ફેથ ઘટતો જાય સમય જતા. એટલે હા, હું એ જ કહેવા માગું છું કે કદાચ આવા લોકો, 1-2 લોકો, 100માંથી 100 ખરાબ નથી, 100માંથી કદાચ 2 લોકો આવું કરે છે અને જે પ્રેઝન્ટેબલ છે સિટીમાં, જેને બધું આ દેખાય છે. એટલે આવા લોકોના કારણે મને એવું લાગે છે કે તમે જે માનસિકતા જે કેવું છો એ માનસિકતા ચેન્જ નથી થતી. એટલે મૂળ કેવું છે કે આમાં વિચરતી જાતિઓમાં આ પ્રકારનું તમે જે કીધું એ પ્રકારની પણ બહુ ઓછા લોકો આ રીતના છે. પાછા એ ગુજરાતી નથી, બધા બહારના સ્ટેટમાંથી આવવાવાળા વધારે એ પ્રકારનું. અને ગુજરાતીને એમાં કોઈ દેશ કે સ્ટેટ સાથે કંઈ લેવા દેવા નથી. પણ મૂળ વાત એ છે કે આપણે આ બધાને પોષીએ પણ છીએ. માની લો કે એને એક વૈકલ્પિક વ્યવસાય તરફ લઈ જવાની છે, એમાં સરકારનો રોલ પણ બહુ જ મહત્વનો છે. અને બીજું એવું થાય છે જેમ કે કોઈ પણ વ્યક્તિ ભીખ, કેમ મને એમ થાય કે જેમ બચ્ચાઓને ભીખ હું કોઈ દિવસ ના આપું, ગમે એટલું રડતું હોય, આમ મને દયા આવી જાય, મને એમ થાય કે હું તો આમ કરુણાનું આખું કામ કરું છું, હું કોઈ બચ્ચાને પાર્લેનું બિસ્કિટ કેમ ન આપું એમ, એ રડતું છે એમ. પણ હું એવું 4 રસ્તા પર સિગ્નલ પર કોઈ બચ્ચું ભીખ માંગવા આવે ને, મને કહે દીદી ખાયા નહીં હૈ, આપ નોટબુક લા કે દો યા ફિર આમ તેમ, તો હું એને કહું કે તારી માં અને તારા બાપા છે ને એની ફરજ છે, મારી ફરજ નથી, હું તને નહીં આપું એમાં ચીજ. તમે બંધ કરશો ને તો એ બચ્ચાને ભણવા તરફ લઈ જવાના પેલામાં આવશે. મુદ્દો એવું છે કે આપણે બધા એક તો કરુણા આપણા બધામાં છે ને બીજું ક્યાંક દાન ધર્મ વાળી વાતમાં પણ માનીએ કે આને 5-10 રૂપિયા આપી દે ને તો પેલું ભગવાનના ચોપડે આપણું ન ખાશે, આપણા પાપ. આ ચીજો બંધ કરવાની ક્યાંક જરૂર છે. અને કોઈ રીતે એના રિહેબિલિટેશનમાં ક્યાંક સરકાર, ધારો કે એન્ટી બેગરી એક્ટ આપણા દેશમાં છે, એટલે કોઈ વ્યક્તિ ભીખ ન માંગી શકે. તમે અત્યારે મહારાષ્ટ્રમાં જશો તો મહારાષ્ટ્રમાં કોઈ વ્યક્તિ સિગ્નલ પર ભીખ માંગતો દેખાશે ને તમને, તો મારા ખ્યાલથી મુંબઈમાં ખાસ તો મેં જે જોયું છે એ પ્રમાણે 2-3 કલાકમાં જે ગાડી આવશે એને ઉપાડીને લઈ જશે ને ભિક્ષુક ગૃહમાં મૂકી દેશે. તું આ નહીં કરી શકે એવું કરીને. મંદિરોમાં મંગાય છે જુદી વાત છે, કેમ કે ત્યાં બધા પાછા આસ્થાન મંદિરમાં દર્શન કરી નીકળ્યા છે ને ઇમિડિયેટલી આપણને પુણ્ય કરવું છે એમ, એ બધામાં. એટલે આ જે છે ને એમાં સ્ટ્રિક્ટ થવાની જરૂર છે. અને સ્ટ્રિક્ટ થશું, માણસ રસ્તો તો શોધે જ છે ને, મજૂરી તમારે કરવાની જ છે એમ, તો મજૂરીનો એ પછી શોધશે જો એને નહીં મળે તો આ બધામાં. એટલે ક્યાંક મને એમ થાય કે સમાજ તરીકે કરુણા માત્રથી જોવાની જગ્યાએ એક જુદા દ્રષ્ટિકોણથી, ધારો કે બાળકને ભીખ મંગાવવાનું, બાળકને જોઈને આપણને બધાને ખૂબ કરુણા થાય એટલે આપણે બાળકોને પૈસા આપીએ, બાળકોને આપણે ખવડાવીએ, એટલે બાળકો વધારે ભીખ માંગવાના ક્ષેત્રમાં આવે. કેમ કે પેરેન્ટ્સ માટે ઉપાર્જનનું માધ્યમ બની જાય છે, ને એ જાય છે તો 500 કમાઈને લાવે છે, હું માંગુ છું તો મને 100 જ મળે છે. પણ એ બાળક જો અનુપાર્જિત થઈ જાય છે એટલે એને ભીખ મળતી જ નથી, તો મા બાપ શું કરશે? એને એમ થાય હા ભૂખ લાગશે એટલે, અને બીજું એને નડશે, હું માંગુ છું, મારું છોકરું હવે એને કંઈ નથી મળતું, એટલે પણ બપોર થશે એટલે એને ખાવા જોઈશે, એટલે છોકરું આવીને મને પરેશાન કરશે ને કે મને ખાવા જોઈશે, મને ખાવા જોઈએ, ત્યારે મને મારા ધંધામાં ડિસ્ટર્બ કરે છે, એટલે પછી હું એને ઉપાડીને સ્કૂલમાં કે હું XYZ નાખી આવીશ એમ. સો લાઈક મારા ખ્યાલથી થોડો દ્રષ્ટિકોણ સમાજ તરીકે માત્ર કરુણા નહીં પણ કોઈક જુદી દ્રષ્ટિકોણથી પણ વિચારવાની જરૂર છે. અને ગવર્મેન્ટના દ્રષ્ટિકોણથી એવું કહીશ કે એક જુદું રિહેબિલિટેશન આમના માટે પણ પ્લાન કરવાની જરૂર છે.
તમે કીધું 50 લાખથી પણ વધુ વસ્તી છે જેમની પાસે કોઈ ઓળખાણ નહોતી, સમાજમાં એક્ઝિસ્ટ પણ કરે છે એવી પણ કોઈને ખબર નહોતી. તમે લોકોને આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આઈડીને એક સમાજમાં એક પોતાનું નામ અપાવ્યું. આવું કેટલાક આધાર કાર્ડ, વોટર કાર્ડ તમે ત્યાં સુધી બની ચૂક્યા છો? વોટર આઈડી કાર્ડનું અમારું સૌથી મોટું કામ, લગભગ મને યાદ છે ત્યાં સુધી 5-1 લાખ લોકોનું તો અમે સીધા જ એમના ફોર્મ ભર્યા હશે અને કામ કર્યું હશે. એ સિવાય ઇનડાયરેક્ટ વેમાં સરકારે પોતે પણ ઇનિશિયેટિવ બહુ, કેમ કે બધી જગ્યાએ મારાથી પહોંચવું એ ડિફિકલ્ટ છે. તમે એક વ્યક્તિનું ફોર્મ ભરવાનું કામ કરો ને બધું એ શક્ય જ નથી. પણ સરકારને અમે વસાહતોના નામ આપ્યા, સરકારે પોતે ઇનિશિયેટિવ લીધું, અલગ કાયદા બનાવ્યા, એમણે પ્રાવધાન કર્યા જુદા પ્રકારના. એટલે આજે ગુજરાતમાં એવું કહી શકું કે 98% લોકો પાસે આજે વોટર આઈડી કાર્ડ છે અને એ એમની પાસે વોટર કાર્ડ બન્યા પછી રાશન કાર્ડ પણ એમને મળ્યા. હવે રહેણાંક અર્થે પ્લોટ માટેની પણ પોલિસી બની છે. ઘર બનવાના મોટા પ્રમાણમાં નથી થયું પણ હા એક શરૂઆત ડેફિનેટલી થઈ ગઈ છે. અને એ લોકો મતદાતા બન્યા છે એટલે હવે પોલિટિશિયનનું પણ એમની તરફ ધ્યાન ગયું છે, કેમ કે આપણા દેશમાં તો તમે મતદાતા છો તો જ હું તમારું વિચારવાની ને એમ. એટલે સો આજની મતદાનમાં પણ એમનો હિસ્સો બહુ મોટો છે. નાની એટલે પેલા વિધાનસભાના દ્રષ્ટિકોણથી જુઓ તો એક એરિયામાં જે મતક્ષેત્ર છે ત્યાં 30-35 હજારની સંખ્યામાં એમની વોટ સંખ્યા છે. સો લાઈક કોઈને પણ હારજીત કરાવવા માટે પણ એ ઇનફ પેલામાં આવી ગયા છે એમ. સો હવે એમનું સરકાર પણ ઘણું સાંભળતી થઈ છે. બજેટ પણ એમના માટે બહુ નાનકડું પણ એક એલોકેટ કરવાનું શરૂ કર્યું છે. અપેક્ષાઓ તો હજી ઘણી બધી છે પણ મને એમ છે કે શરૂઆત થઈ છે અને આગળના સમયમાં એ પણ થશે. કાચા ઘરમાંથી પાકા ઘર કેટલા બની ગયા છે? એટલે સરકારે પોતાની રીતે કર્યું હશે એ તો ઘણું થયું હશે, પણ સંસ્થાગત રીતે અમે કહીએ તો લગભગ અમે 1500 ઘરો અમે બાંધ્યા. એમાં સરકાર સાથે રહીને કેટલાક અમે વ્યક્તિગત રીતે કરીને કર્યું. એવી 1500 કોલોનીઓ અલગ અલગ બનાવી છે. આ વર્ષે અમે લગભગ 350 ઘર અમે બીજા બાંધીશું એ રીતના કરીને. પણ હજી ઘણું કરવાનું બાકી છે એવું કહી શકાય. તમને લાગે છે કે આમાં ફેમનો કોઈ રોલ આવે ખરો, તમે જે કામ કરો છો એમાં? એકચ્યુઅલી કેવું થાય કે આ બહુ મજાનો સવાલ છે. જ્યારે મેં સોશિયલ મીડિયામાં લખવાનું તો હું 2009થી કરું છું એમ. અને હું મિત્તલ તરીકે 2008-9 ફેસબુક આવ્યું ત્યારથી હું એને યુઝ કરું છું એમ. અને મુક્તિ હતી પણ એક સમય પછી મેં જોયું કે આમાં રોલ સોસાયટીને હું કેવી રીતે સેન્સિટાઈઝ કરું. મારી પાસે હું કોઈ ધર્મગુરુ નથી, હું એવી કોઈ પોલિટિશિયન નથી, હું એવા કોઈ ફેમસ ફેમિલીમાંથી નથી આવી, હું કોઈ સેલિબ્રિટી નથી એમ, હીરો હિરોઈન નથી. તો સાંભળે શા માટે મારી માટે? એટલે મારી માટે એટલે સોશિયલ મીડિયા છે ને એક જરિયો બન્યું અને જેમાં હું જે ફીલ કરતી હતી ને ચીજો મેં મૂકવાનું શરૂ કર્યું. અને એ મૂકવામાં જે નવા માધ્યમ આવતા ગયા, પહેલાં પોસ્ટ તરીકે લખાતું, ફોટોગ્રાફ્સ, પછી થોડા વિડીયો આવ્યા, હવે રીલ્સ આવીને યુટ્યુબને પણ અમે માધ્યમ તરીકે ઉપયોગ કરતા થયા. આમાં ફેમ એટલે પ્રસિદ્ધ થવું, તમે બહુ કોન્શિયસ હોવા જોઈએ. તમે જે પણ કામ કરો છો ને એમાં તમને તમારું અંદરનો માયલો છે ને જાગતો હોવો જોઈએ. જેમ મને ઓલવેઝ એવું થાય કે કોઈક વ્યક્તિ મને મળી જાય અને એ મને એમ કે મિત્તલ તને આ બધું જીવન સરકાર બી કે આજથી વિચરતી જાતિઓના તમામ પ્રશ્નોના સમાધાન લાવ, ઘર કેટલા લોકો નથી, અમે બધાનું કામ કમ્પ્લીટ કરી દઈશું. અમારે પાણીના ઇસ્યુઝ છે, ચાલ આને લઈને અમે આટલું કરી દઈશું. સોસાયટી એમ કે છે કે અમે હવે એમને સ્વીકારવાની ના નથી પાડતા, ચાલો બધાનું અમે સંમિલિત કરી લઈશું એમ. તો મને એમ થાય કે મને આ લખવું જ નથી. મારી માટે ફેસબુકની એક રીલ બનાવી, એક વિડીયો બનાવો ને મને એમ થાય કે સખત કંટાળાજનક કામ. મિત્તલ તરીકે મને 25 લોકો ઓળખે એના માટે હું નથી કરતી. એક વખત એવું જેમ કે એવોર્ડ માટેની વાત પણ આની સાથે જોડાયેલી છે કે જ્યારે મેં કામ શરૂ કર્યું ત્યારે ઇનિશિયલી કોઈ વ્યક્તિ મને પ્રોત્સાહિત કરતું, મને એવોર્ડ આપતું, મને બહુ ગમતું. મને એમ થતું હતું કે વાવ આપણે કંઈક, અને હંમેશા આપણે પ્રમાણ, આ માણસનો સ્વભાવ છે કે હું શું કરું છું ને એનું પ્રમાણ હું મારી જાત પાસે હું જ નથી માંગતી. મને તમે આપો ને પ્રમાણ, એ મને પ્રમાણ તરીકે ઉત્તમ લાગે છે. એટલે પીઠ કોક બીજું થાબડે એવું, અને એટલે ગમતું હતું એક સમય. પણ સોશિયલ ફિલ્ડ છે ને તમારી પોતાની પણ એક જર્ની છે, સ્પિરિચ્યુઅલ જર્ની હું એવું માનું છું. એ જર્ની તમારી જો પેરેલલ થતી જાય છે ને તો ધીરે ધીરે તમે આ બધી ચીજોમાંથી બહાર નીકળી જાઓ છો. આજે મને કોઈ એવોર્ડ આપે તો મોટા ભાગે હું તમને કહું કે એવરી મંથ 2 થી 3 લોકોના ફોન તો આવતા જ હશે કે જે લોકો એવું કે બેન અમારે તમારું સન્માન કરવું છે, અને હું કયા રીતે એને ટાળી શકાય ને એ હું કરતી હોય. મારા ઓફિસમાં તમે આવશો તો બક્સા ભરીને એવોર્ડ્સ અંદર પડ્યા છે, કેટલાક બહાર મૂક્યા છે. એ મૂક્યા એટલા માટે છે કે અગેન માણસનો સ્વભાવ આવે છે કે એ મારી ઓફિસમાં આવીને મિત્તલ શું કરે છે ને એ રીતે મને નથી મૂલવતા. આને તો આટલા એવોર્ડ મળ્યા છે, રાષ્ટ્રપતિએ એનું સન્માન કર્યું છે. એટલે મને એમ થાય કે
એ મને પ્રમાણે તો જ હું બરાબર એમ. પણ એવું છે કે પૈસા વગર કામો નથી થતા. તમારે કામ, અને એષણા મારી બહુ મોટી છે, ફરી વાર કહું તો, અને પોઝિટિવ એષણા છે. મને એવું નથી થતું કે હું 5 લોકોના જીવનમાં સુખ અપાવવામાં નિમિત્ત હું નથી કરતી કંઈ. હું 5નું જ સુખ અપાવવામાં નિમિત્ત શું કામ બનું? મને એમ થાય કે હું 1000 લોકોનું કલ્યાણ થઈ શકે એમાં નિમિત્ત બનું ને એમ. અને 1000નું કલ્યાણ કરવા માટે ફાઇનાન્શિયલ ક્ષમતા મારી કદાચ 5-25ને આપવાની છે, પણ હું 1000 લોકો માટેની મારી ક્ષમતા નથી. ત્યારે મને સોસાયટીનો સાથ જોઈએ છે. અને સાથ માટે આ એવોર્ડ પણ લોકોને પ્રમાણભૂત લાગતા હોય કે મને રાષ્ટ્રપતિનો એવોર્ડ મળ્યો છે, કે મને મુખ્યમંત્રીએ એવોર્ડ આપ્યો છે, ને એનાથી લોકોને એમ લાગે છે કે નહીં, આ સરસ કરે છે, તો ભાઈ કંઈ નહીં, હું ભીત ઉપર ટીંગાળીશ. પણ એનાથી મારા મનમાં અહંકાર નથી. હું નીકળી ગઈ છું આ ચીજોમાંથી. આજે વિડીયો બને કે રીલ્સ મુકાય, સોશિયલ મીડિયામાં પોસ્ટ લખું, પણ એનાથી મને મજા આવે છે અંદરનો, અને હું મારી આસપાસમાં લોકો મને કેમ સન્માન ના મળ્યું, આ ચીજમાં જો હું આવી જાઉં છું ને તો મને એમ છે કે પ્રોબ્લેમ છે. એટલે હું કોઈ ફેમ બેમવાળી ચીજ નથી, મને મજા આવે છે ને એટલે કરું છું. ને મારા માટે તો હું કહું છું કે કોણ છે મારા હીરો હિરોઈન તમે જુઓ તો હું તો વસાહતમાં જઈને એ જ ગાંડા ઘેલા નંગા પૂંગા છોકરાઓ છે કે એમની વચ્ચે જઈને બેસું છું. તે લોન લીધી, તે શું કર્યું? તો લોન લેનાર તો એમ થાય કે આપણે ગોવિંદભાઈ ધોળકિયા કાકાનું ઇન્ટરવ્યૂ કરીએ ને, આવડું મોટું સામ્રાજ્ય એમણે સ્થાપ્યું છે, કે ધીરુભાઈ અંબાણી, કે પછી એટલે અદાણીના ઇન્ટરવ્યૂઝને. હું તો કોના ઇન્ટરવ્યૂ કરું છું? એક નાનકડો માણસ જેણે 10,000 કે 25,000ની અમે લોન આપી છે. તારી લાઈફમાં શું બદલાવ આવ્યો? અને મારું ટાર્ગેટ ગ્રુપ એની સાથે શું છે કે આને જોઈને મારે કોઈને બને તો બહુ જ સરસ, અદાણી એ કોઈ બની શકે કે કોઈ રિલાયન્સ જેવું સામ્રાજ્ય ઊભું કરી શકે તો ઉત્તમ. પણ મને એમ થાય કે એ 20-25,000 લઈ અને કોઈ માણસ આખી જિંદગી એની બદલાઈ શકે છે. તો મારે કોની બદલવી છે? તો જે 2-5 હજાર કમાય છે, 10,000 કમાય છે, ને એની કમાવી છે. એટલે મારું ટાર્ગેટ ઓડિયન્સ એ છે. એટલે હું આ હીરોને એમની પાસે મૂકું છું. તમે આમ જુઓ, આ કરી શકે છે તો તમે બી કરી શકો છો એમ. સો લાઈક લાંબુ હું બોલી આ બધામાં, પણ ફેમ કરતાં મને એમ છે કે આજનો આ જમાનો છે. કોઈ છાપાને હું આટલું બધું કામ કરું, મને એમ થાય કે તમે છાપો ને, એમ રોજ છાપી શકાય, થોડી અવેરનેસ આવે. બિલકુલ. અને બીજું કે આજે હું જે સોશિયલ મીડિયામાં મૂકું છું, મને એમ થાય કે હું જે કામ કરું છું ને એના હું 5% મૂકું છું. 95% એવું છે કે જેને મેં નહીં મૂક્યું. ફોર એક્ઝામ્પલ, લોન તો મેં 8,000થી વધારે પરિવારોને લોન આપીને સક્ષમ કર્યા છે. તમે માનો 8,000 દિવસ તો 365 છે. હું કેટલી લોનની સ્ટોરી મૂકીશ એમ. ઘર મેં 1,500 બાંધ્યા છે અમે, તો 1,500 ઘર, એક ઘરની સ્ટોરી હું મૂકું તો મારે તો કેટલા વર્ષો એટલે દર 10 મિનિટે હું મૂકી શકું ને એટલું મટીરિયલ મારી પાસે છે એમ. વોટર આઈડી કાર્ડ, તમે 5 લાખથી વધારે લોકોના રેશન કાર્ડ, તમે અનેક લોકોને પ્લોટ, અનેક લોકોને ઝાડ, અમે 9.5 લાખ ઝાડ, 166 ગ્રામવન ઊભા કર્યા છે, 252 તળાવો કર્યા છે. એવા નિરાધાર બા દાદાઓ જેનું આ દુનિયામાં કોઈ નથી, એવા 600 બા દાદાઓને દર મહિને અચૂક 1 થી 7 તારીખમાં અમે રાશન કીટ પહોંચાડી છે. તમે કહો હું તો એક જ રીલ મૂકું છું કે એક જ પોસ્ટ મૂકું છું, હું 10 મિનિટે મૂકી શકું ને એટલું મટીરિયલ છે અમારી પાસે. પણ એ પ્રમાણભાન જાળવીને, પણ એ ખરું કે આનાથી એ ચીજો મુકાય છે તો સમાજ જો જોડાશે, મદદ કરશે, તો આપણે જે તકલીફમાં છે, દુઃખી છે, એવા અનેક લોકો, અનેક જીવસૃષ્ટિનું કામ આપણે કરી શકીશું. સો મિત્તલ માટે નથી કરતી એ બધી ચીજો. તો એ ઇનિશિયલી જ્યારે ભણીને આ કામ શરૂ કર્યું ત્યારે ગમતું હતું. હા, આજે જેમ બધા મને કહે કે તમારે દર ફેસબુક કમેન્ટમાં આવે કે તમને પદ્મશ્રી મળવો જોઈએ, પદ્મ માટે બેન તમે એપ્લાય કરો. કેટલાક મિનિસ્ટર મને એમ પણ કહે છે કે બેન તમે મેક્સેસ માટે કેમ એમ નથી કરતા? તો હું કહું કે મને હવે જોતું નથી એમ. મારો મેક્સેસ કે મારો પદ્મશ્રી તમે કહો તો એક ડફેર મને એમ જ્યારે કહે છે કે બેન તમે ગયા જન્મે ડફેર જ હશો, એક વાદી એમ કહે છે કે તમે ગયા જન્મે વાદી જ હશો, નહીં તો આટલું અમને કોઈ કેવી રીતે ઓળખી શકે એમ. તમે આમ માં ઓળખે ને એવી રીતે તમે મને ઓળખો છો એમ, કે ત્યાં કર્યું છે તે નથી કર્યું બધામાં. અને અમારી પીડાએ તમે આટલી બધી જાણો છો. મને રડું આવે એની પીડાને, એની તકલીફો જોઈને, અધિકારીઓથી લઈને બીજા બધામાં મને રોષ પણ આવે. તો મને એમ થાય કે જ્યારે એમણે મને એવું કીધું ને કે તમે આ જ હશો, મને એમ લાગે છે કે આનાથી મોટો કયો એવોર્ડ હોઈ શકે? મોટું, તમે પરકાયા પ્રવેશ જેવું થયું એમ. સો મને એમાં આનંદ છે, એ મારો નિજાનંદ છે, અને એટલે ખુશ છું એવું છે. કદાચ તમને એમ લાગશે કે આ સવાલ હવે તમને એક લિમિટ આપી દીધી, અહીંયા ઊભો રહી જાય, મારી માટે એવોર્ડ કંઈ છે નહીં, પણ સ્ટીલ મારે પૂછવું છે કે જ્યારે તમને એવોર્ડ મળ્યો કોવિંદજીના હાથે, રાષ્ટ્રપતિના હાથે, ત્યારનો તમારો એક્સપિરિયન્સ ઓલ ઓવર કેવો હતો?
મને આ રાષ્ટ્રપતિ ભવનમાં પણ બહુ બધા મીડિયાના લોકોએ પૂછ્યું હતું કે તમને કેવું ફીલ થઈ રહ્યું છે, એટલે મેં કીધું કે મારી મથામણ 2005થી આ હતી કે આ જાતિઓ છે. શરૂઆતનો ફેઝ એવો હતો કે અધિકારીથી લઈને કોઈને એવું હતું કે કોણ વિચરતી જાતિ, કહાં પે હે, હમે પતા નહીં હે. એમ મને એમ થયું કે રાષ્ટ્રપતિએ મને એવોર્ડ આપ્યો ને ત્યારે હું કહું હવે મને કોઈએ સવાલ પૂછવો નહીં પડે કે આ લોકો છે એમ, ફોટો દેખાડ દો એટલે આનું પ્રમાણ છે કે એ છે અને સૌએ હવે એની તરફ જોવાનું છે. સો ફીલ મને એ વખતે એ થયું કે મારી મુમેન્ટ હું જે મથતી હતી ને આ કમ્યુનિટી માટે, કે એટલે સરનામા વગરના માણસો તો હું એમને કહેતી પણ દ્રશ્ય છતાં અદ્રશ્યમાન એવું હું કહેતી હતી. તો એવોર્ડ મળ્યો ત્યારે હું કહેતી હતી કે હવે આ બધા જે અદ્રશ્ય હતા ને એ હવે દ્રશ્યમાન થઈ ગયા એમ એના જો. સો એ ખુશી મને એવોર્ડ વધારે એમ. આપણે જ્યારે બેઠા ત્યારે તમે વાત કરી કે પાણીના તળ 1000 ફૂટ સુધી અંદર જતા રહ્યા છે, તો આવનારા સમયમાં બહુ મોટી સમસ્યા છે પીવાનું પાણી છે. આ તે તમે જેટલું આ પાણીના સંગ્રહ વિશે સમજો છો અને જેટલું તમે રિસર્ચ કર્યું છે, એકવાર જણાવી દેશો કે આને કઈ રીતે આપણે બચત કરી શકાય અને કઈ રીતે રિસ્ટોર કરી શકાય આ બધી વસ્તુઓ. એકચ્યુઅલી પહેલાંની કેવું હતું, થોડીક જૂની સિસ્ટમની પણ હું તમને વાત કરીશ કે આપણા ગામોમાં તમે જોશો ને તો આપણા ઘડિયા પૂર્વજો એટલે આજથી નહીં પણ હજારો વર્ષથી એ લોકોએ પાણી સંગ્રહ, કેમ કે આપણી પાસે ટેકનોલોજી નહોતી એમ કે આપણે પેટાળમાંથી પાણી બહુ તો કૂવા કરીને આપણે પાણી કાઢી શકીએ, એટલે તળાવો એમની રચના. એટલે એક ગામોમાં ઇવન તમે સુરતમાં જોશો ને તો અસંખ્ય તળાવો હશે એમ, એવું જ ગામોમાં પણ મિનિમમ 5-7 તળાવો હતા. ચોમાસું આવે એટલે અને તળાવો એકબીજા સાથે લિંક હોતા, એક તળાવમાં પાણી ભરાય એ ઓવરફ્લો થાય એટલે બીજામાં ત્રીજામાં, અને પછી એના કાંઠે કૂવા હોતા, પીવાનું પાણી પણ આપણને કૂવામાંથી મળતું હતું. ખેતરોમાં પણ કોસથી ખેતી કરતા, કોસથી એટલે 15-20 ફૂટનો કૂવો કરીએ અને ચોમાસાની એક ખેતી કરતા હતા. સંતોષી જીવન હતું, અભાવ હતો બહુ જ બધો, પણ છતાંય સંતોષ હતો. તમે આજે પણ એ જ બધી યાદ કરો ને ત્યારે એમ થાય કે 5 જ જોડી કપડાં મળતા હતા ને તો રાજી હતો. આજે અસંખ્ય ઢગલો લઈને આવ્યા પછી પણ ખુશી નથી એમ. સો એવું હતું, એટલે મર્યાદિત સાથે આપણે બહુ નેચર એટલે કુદરતનું બહુ એનું કહેવાય ને એક્સપ્લોટેશન પણ નહોતા કરતા. પણ ટેકનોલોજી આવી 30-35 વર્ષ પહેલાં બોરવેલની, અને ખાસ કરીને હું ઉત્તર ગુજરાતની વાત કરું કેમ કે હું ત્યાં વધારે જળસંચયના કામો કરું, તો બોરવેલ બહુ જ મોંઘા હતા. મને યાદ છે કે મારા ગામમાં મારા પપ્પાએ પહેલો બોરવેલ બનાવેલો ને આમ 8 લાખ રૂપિયા એ વખતે, એટલે એ કોઈને પરવડે જ નહીં. પણ પછી એમણે જોયું કે 8 લાખનો બોર કર્યા પછી માત્ર ચોમાસું નહીં, હું તો શિયાળું પાક લઈ શકું છું, હું તો ઉનાળું લઈ શકું, એટલે ઉપાર્જન સીધું વધી ગયું. એટલે લોકોએ દેવ કરીને બોરવેલ શરૂ કર્યા. અને આજે સિચ્યુએશન એ પ્રકારે પહોંચી છે કે ગામમાં ઘરોની સંખ્યા 150 હોય પણ બોરવેલ 300 હોય. એટલે તમે વિચારો કે ગાયના આંચળ 4 જ છે પણ હું 8 ગણીને એને નીચોવાનું કોશિશ કરું તો શું થશે એમ. અને એ રીતે ધરતીમાંનું દોહન, એટલે 25 ફૂટના પાણી આજે આપણે 25-30 વર્ષમાં જ આપણે 1200 ફૂટે પહોંચાડી દીધા. અનેક વિસ્તારો ઉત્તર ગુજરાતમાં, ખાસ કરીને બનાસકાંઠામાં એવા છે, ધાનેરા છે, લાખણીના અનેક ગામો કે જ્યાં તળમાં પાણી ખૂટી ગયા છે. હવે બોર કરે ને એ લોકો તો પાણી મળતું જ નથી એમને. સો પાણી એ માત્ર પીવું એક માત્ર આપણે આખી જીવસૃષ્ટિ એનાથી ટકેલી છે. મારા પીવા માટે નહીં પણ ઝાડ છે, ત્યાં પશુ પક્ષીઓ છે, કેટલા બધા છે જે દેખાતા નરી આંખે દેખાતા ન દેખાતા, એ બધા માટે પાણી આધાર હતો. અને ડિસ્ટ્રોય માત્ર કોણે કર્યું? કોઈ પંખી આવીને પાણી એટલું, આ માણસ જ એમ ખતરનાક છે એ રહ્યો. એટલે 1200 ફૂટે આપણે પહોંચ્યા. અને મને એમ થાય કે જો પાણી ઇમિડિયેટલી તમે જો સૌરાષ્ટ્રમાંથી હ્યુજ માઇગ્રેશન સિટી સુરતમાં થયું, અને એનું રીઝન શું? તેમને પાણી નહોતું એમ. એટલે એ પાણીની વ્યવસ્થાઓ ત્યાં હોત તો કદાચ આટલું માઇગ્રેશન થયું જ ન હોત. તો અગેન એ માઇગ્રેશન, હવે જે બચ્યા કૂચ્યા ગામડામાં રહ્યા છે એ પાછા ભાંગીને સિટીમાં લાવવાના. સિટીમાં હેલ્ધી લાઈફ તો નથી જ તે પાછી, આપણે કેટલું પોલ્યુશન કરીએ છીએ. સો મને એ સમજાયું. અને પાણી વગર જીવન પણ, આપણે અનેક સૂત્રો જાણીએ, અનેક ચીજો એના વિશે બોલ્યા છીએ. એટલે પછી થયું કે પાણીનું કામ કરવું પડશે. અને પહેલાં તમે જોતા હશો કે ચોમાસામાં, બહુ જ નાની હતી ત્યારની વાત છે કે લીંબોડી પરથી લીંબોડી નીચે પડી છે, અને ચોમાસામાં 4 મહિના વરસાદ થાય, ઝાપટા પડે, ધીમું આવે, મોટો આવે ને આ બધામાં, તો લીંબોડામાંથી પોતાની મેળે લીમડો પાંગરી જતો હતો ને લીમડો થઈ જતો હતો. કોણ વાવવા ગયું હતું? આ જંગલને કોણ વાવવા ગયું હતું? કોઈ વાવવા નહોતું ગયું, પણ જમીનમાં ભેજ અને તળ ઉપર હતા. હવે કોઈ ઝાડ વાવ્યા પછી, તમે સીડબોલની અત્યારે બહુ વાતો થાય, સીડબોલ નાખ્યા એમ, પણ એ સીડબોલ નાખ્યા પછી જમીનમાં ભેજ જ નથી. તો એ સીડબોલ કેવી રીતે થવાના છે? પાણી આપવું પડે છે. આજે જ્યાં પણ તમે, અમે પણ વૃક્ષો વાવીએ પછી અમારે ડ્રીપ કરવી પડે છે, દર અઠવાડિયે 2 વાર પાણી આપવું પડે છે, કેમ કે જમીનમાંથી ભેજ ખતમ, ઉપરનું તળ જ ખાલી થઈ ગયું છે. સો એવું લાગે છે કે, અને
ઝાડ નહીં થાય તો માત્ર મનુષ્ય નહીં પણ અન્ય જીવસૃષ્ટિ પશુ પંખીઓ બધા ક્યાં જવાના. સો અમે પાણીનું કામ શરૂ કર્યું, ખાસ કરીને બનાસકાંઠામાં 2014-15થી. અને મેં એ વખતે જોયું હતું કે ફ્લડ જે આવ્યું 15માં બનાસકાંઠામાં ફ્લડ આવ્યું ને 17માં બહુ જ મોટું પૂર એમ. અને બધું જ પાણી, મને એમ થાય કે બધું પાણી આજે પણ ક્યાંય હું પૂરના સમાચાર વાંચું ત્યારે મને એમ થાય કે આમ જમીનમાં મોટા મોટા કાણા પાડીને અંદર આમ નાખી જ દઉં એમ, એને આખું તળ ભરી જાય. આપણી પાણીની બેંક જે ખાલી કરી નાખી છે ને ફરીવાર રિવાઈવ કરી દઈએ. અને એ જોયું કે પાણી પૂરનું વહી જ ગયું મોટા ભાગનું, કેમ કે તળાવો બોરવેલ આવ્યા એટલે મેં તળાવો પર ધ્યાન આપવાનું બંધ કરી દીધું. ઘર ઘર નળથી મને પાણી મળે છે એટલે હું કૂવા બંધ કરી દીધા એ બધામાં. સો સ્ટોર જમીનમાં પાણી ક્યાંથી આવે છે? ગાયને ઘાસ આપ્યા વગર હું ખીલે બાંધું છું મારા ઘરના આંગણે, એને ઘાસ નથી આપતી પણ રોજ દઉં તો મને કેટલા દિવસ દૂધ આપવાની છે? ઘાસ તો એને આપવું પડશે ને. તો પાણી ક્યાંથી આવે છે નીચેથી? દર ચોમાસાનું પાણી જમીનમાં ઉતરશે, એ જ તમે પાછું ખેંચી શકશો. આ ચીજો કોમન નહીં સમજાય. 30-35 વર્ષમાં તળાવોનો ખુરદો બોલાવી દીધો, તળાવો રકાબી જેવા થઈ ગયા. કેટલાક ગામોમાં તો તળાવો ઉપર લોકો પૂરી ખેતી કરતા થઈ ગયા. અમારે તળાવની જરૂર નથી. અરે મૂર્ખ માણસ, હું તો ગામોમાં બેસું ને ત્યારે કહું છું આ રીતે કે તમે મૂર્ખા છો, તમને સમજ કેમ નથી પડતી એમ. સો તળાવો રિવાઈવ કરવાનું કામ શરૂ કર્યું, ફરીવાર આખા ખોદીને એટલા જ ઊંડા કરવાના. અને આમાં સોશિયલ મીડિયાએ મને બહુ ફાયદો કર્યો, કેમ કે એટલું બધું બકબક કરું જેમ અહીંયા કરું છે એની જેમ જ એમ. અને એના કારણે સ્વયંભૂ લોકો પણ હવે પોતાના ગામમાં ખેત તલાવડી ખેતરો બનાવતા થયા, તળાવો બનાવતા થયા. અને અમે 252 તળાવો છેલ્લા 6-7 વર્ષમાં ઊંડા કર્યા, એકદમ મસ્ત. અને કરોડો લીટર પાણી ભરાય ને એક ક્ષમતાવાળા. પેરેલલી નર્મદાના પાઇપલાઇન અને કેનાલો સાથે પણ એ તળાવો લિંક થયા. સો ચોમાસા પછી પણ એ તળાવો ભરાય. તમને એક જાણીને નવા લાગશે કે એવરેજ આપણા ત્યાં દક્ષિણ ગુજરાત તો બહુ રીચ છે, પણ ઉત્તર ગુજરાતમાં એવું કહેવાય કે લગભગ આખા વર્ષનો 100 કલાક જ વરસાદ આપણને મળે છે, પ્રોપર 100-125 કલાક. એને જ તમારે બચાવી લેવાનો છે એમ. તમે ડાંગમાં જોશો, ગુજરાતનું ચેરાપુંજી આપણું, પણ ઉનાળો આવતા આવતા ત્યાં પાણીની ભયંકર મુશ્કેલીઓ, મેનેજમેન્ટ નથી પાણીનું ને આપણી એ દ્રષ્ટિ નથી. સો પાણીનું કામ એ રીતે કરવું પડશે. અને એની સાથે અમે જે જોડ્યું કે તળાવો તો કરીએ પણ વરસાદ ન થતો. એટલે પેલું નાના હતા ત્યારે નિશાળમાં ભણતા હતા કે વૃક્ષ વાવો, વરસાદ લાવો. એટલે પછી થયું કે ચલો ઝાડ વાવીએ. અને હું થોડી આમ પઢાકું પણ છું, એટલે વાંચવાવાળી જે કહેવાય ને એ રીતના. એટલે કોઈ ચીજ એમનેમ તમે કરો છો એટલે હું કરવા માંડીશ એવું બિલકુલ નહીં. હું એનું રિસર્ચ પ્રોપર કરીશ એમ. સો પછી જ્યારે ઝાડ વાવવાનું શરૂ કરવાનું નક્કી કર્યું ત્યારે મેં એના વિશે ખૂબ વાંચવાનું શરૂ કર્યું. ત્યારે લાગ્યું કે ઓહ, આ તો બહુ મોટી સમસ્યા, ખાલી પાણી માટે જ નહીં, વરસાદ માટે જ નહીં, પણ આખી ગ્લોબલ વોર્મિંગની અસરો. તમે ગુજરાતને તમે જોશો તો છેલ્લા 5-10 વર્ષમાં સૌરાષ્ટ્રમાં તમે જોશો તો મેક્સિમમ વાવાઝોડા આવ્યા છે, અતિવૃષ્ટિ. આટલી ચીજ તમને 20 વર્ષ પહેલા નહોતી દે. 98નું કંડલાનું વાવાઝોડું આવ્યું પછી બહુ મોટો બ્રેક લીધેલો, અને હવે તો એવરી વર્ષમાં 2-2 વખત આવે છે. કેટલીક વખત એટલું બધું આવે જ, ડિઝાસ્ટર, ફ્લડ અને આ બધું જ જે છે તે વાતાવરણના ઇનબેલેન્સના કારણે આ થયું છે. અને કોઈ એને બેલેન્સ કરવામાં સૌથી એકલા વૃક્ષો નહીં પણ વૃક્ષો બહુ જ મહત્વનો ફાળો ભજવી શકે. ધેટ્સ વાય વૃક્ષો વાવી અને ઉછેર વાવવાનું નહીં, કેમ કે વવાઈ તો બહુ જ જાય છે. અને બીજું એકલ દોકલ પણ નહીં, કેમ કે એકલ દોકલ વાવશો એનો કોઈ મિનિંગ નથી. તમારે જંગલો ઊભા કરવા પડશે. એટલે અમે ગામમાં સ્મશાન, મારી બહુ ફેવરિટ જગ્યા, કેમ કે આપણે માણસ સ્મશાનથી બીવે છે, કંઈ એન્ક્રોચમેન્ટ ન કરાય નહીં તો પેલું ભૂત આવશે કે ચુડેલ આવશે. એટલે એ સ્મશાનની જગ્યાઓ આબાધિત રાખે છે. અને એવું પણ માને છે ઉત્તર ગુજરાતમાં તો કે સ્મશાનમાંથી લકડું પણ ન લેવાય, એટલે લાકડું ત્યાં કપાય પણ નહીં. એટલે અમે સ્મશાનોમાં એક સાથે 1000, 2000, 5-5, 10-10, 25-25 હજાર વૃક્ષો એક સાથે વાવીએ, ડ્રીપ ઇરિગેશન કરીએ તાકી એને બધાને પાણી મળે. વૃક્ષ મિત્રો રાખીએ, એટલે વૃક્ષોની માં હું એવું કહેતી હોઉં છું, જેને અમે પગાર આપીએ અને 3-4 વર્ષ સુધી અમે એનું માવજત કરીએ. એ જ્યારે વૃક્ષને 3 વર્ષ પછી માવજતની જરૂર નથી પડતી. જે માણસનું એક જ બચ્ચું એવું છે કે જેને 18 વર્ષ, અને આમ તો ઘણા તો એવાય છે કે 60 વર્ષે મા બાપનો કેળો નથી મૂકતા, પણ વૃક્ષ છે ને એ 3 વર્ષ 4 વર્ષ પછી એને જરૂર નથી પડતી, પછી એ સર્વાઈવ કરી લે છે. એટલે અમે ગ્રામવન કહીએ છીએ આવા જે ગામોમાં કરીએ એવા 166 ગ્રામવન અને 9.5 લાખ વૃક્ષો અમારા ઉછરી રહ્યા છે એવું છે. સો લાઈક, અને એવું પણ ખરું કે
માણસને ઈશ્વરે સૌથી વધારે સમજણ આપી છે, બુદ્ધિ આપી છે, અને એનો ઉપયોગ ફક્ત માણસ પોતાના માટે કરે ને એ યોગ્ય નથી. એમ આપણી ધર્મ સંસ્કૃતિ એવું કહે છે કે આપણો જીવાત્મા જે છે ને 84 લાખ યોની ફરે છે, એમાંની એક યોની એટલે માણસની યોની એવું કહે છે, બાકીની કેટલી બધી. એમ તો એમ થાય કે આપણે કેટલા કલ્યાણમાં નિમિત્ત બનીએ છીએ. જો આપણને જ ફરજ આપી છે ને, મને બહુ બુદ્ધિ આપી છે, આપણા જેટલું હોશિયાર પ્રાણી કયું આ ધરતી ઉપર, હાથીને આપણે માત કરી શકીએ છીએ, તો સૌથી વધારે બુદ્ધિ મને આપી છે, તો ફરજ બી મારી છે આ પૃથ્વીનું જતન કરવાની. મને ઘણી વખત એવું થાય, હું ખેડૂતોને કહેતી હોઉં છું કે આ માં છે ને આપણી ધરતી, એ બહુ સારી છે, અને આ એવી માં છે કે આપણને વહાલ જ કરે છે. બાકી કોક દિવસે રૂઠશે ને તો ઉઠીને 2 થપ્પડ મારશે કે તને સમજ પડે છે તું શું કરી રહ્યો છે એમ. સો લાઈક એ થપ્પડ મારે ને એની પહેલાં આપણે ચેતી સમજી જાય, અને આ સમગ્ર જીવસૃષ્ટિ માટે, એટલે નોળિયા છે, સાપ છે, સસલા છે. ફોર એક્ઝામ્પલ આજે આપણે સુરતના આ સ્ટુડિયોમાં બેઠા છે, આ 5 વર્ષ પહેલાં તો ખેતર જ હશે ને, અથવા બંજર જમીન હશે, તો અહીં સાપ રહેતો હશે, સાપોલિયા હશે, અસંખ્ય જીવો નરી આંખે દેખાતા ન દેખાતા એ રહેતા હશે. આપણે અહીં આ બિલ્ડિંગ બાંધવાનું નક્કી કર્યું ત્યારે આપણે એની પરમિશન લેવા ગયા કે તારા ઘરમાં હું આવું છું, તું આય? આપણે નહીં પૂછ્યું. કેમ કે મને અધિકાર મળી ગયો છે માણસ તરીકે, હું તને પૂછ્યા વગર તારા ઘરમાં ઘૂસી શકું. પણ મારું ઘર, આ બિલ્ડિંગ અહીં બની, હવે અચાનક એવું થાય છે કંઈ એરપોર્ટ બનવાનું છે, અચાનક એવું થાય છે કંઈથી રોડ બનવાનો છે, અચાનક એવું થાય છે કંઈની નીચે ઓઇલનો બહુ મોટો જથ્થો મળ્યો છે, અને સરકાર આવશે કે ભાઈ ખાલી કરો, ત્યારે આપણે શું કરશું? હું આવજા, હા મને વેતન આપો, આની સામે મારી 25 લાખની દુકાન છે, અત્યારે તો ભાડું ગણો, અરે કિંમત તો 35 લાખ 40 લાખ, આટલું આપો તો જ ખાલી કરીશું. એમ આપણે પેલા સાપને તો પૂછવાના કે તાર શું જોઈએ છે. તો એ મને એમ છે કે એ, અને આપણા ત્યાં એક નિસાસાની વાત પણ છે. માણસ જ નિસાસા નથી આપતા, આ અબોલ જીવોને નિસાસા તો ક્યાંક છે જ ને. એમ તો એ નિસાસાને ક્યાંક સાંભળીએ, અને મને એમ થાય કે આ જંગલ જે છે ને એ નિસાસાનું સાંભળ્યા પછીનું એ સ્થળ છે કે ત્યાં આવીને કોઈની ડિસ્ટર્બન્સ હોય. એટલે જંગલમાં અમે ગામ લોકોને કહીએ છીએ કે આને અમે ગ્રામવન કહીએ છીએ, પણ એ ગ્રામવનમાં તમારો કોઈ રોલ નથી. એમ ધારો કે 15 એકરનું કર્યું છે તો 2 એકર તમારે ફરવા, એમાંય પાછા એમ કે બેન પછી આમ ટ્રેક કરો ને, અમારે દોડવા આવવું હોય તો, અમે આમ પિકનિક કરવા આવ્યું, તો મેં કીધું તમારા માટે છે જ નહીં. એટલે 15 એકરનું હોય તો 2 એકર તમને મળશે, પણ બાકીનું જે છે 13 એકર એ તો એના માટે ભગવાનનો ભાગ. આમ તો પૃથ્વી ભગવાનની આખી, આપણે ભાગ ન કાઢી શકીએ, પણ આપણે એવા વિચિત્ર માણસો છીએ, એટલે ભગવાનના ભાગ માટે એવું કરીને અમે આ કરતા હોઈએ છીએ. સો લાઈક સમગ્રતયા એક હવે દ્રષ્ટિકોણ ને માણસનું ડેવલપમેન્ટ થતું જાય, એના વિચારો બદલાતા જાય. એટલે હવે વિચરતી જાતિઓથી પણ એક્સટેન્ડ થઈને વંચિતો માટેના અમારા કામો, અને એમાં સમગ્ર જીવસૃષ્ટિ, મને એમ થાય કે હું જાઉં ને એ દુનિયામાંથી ત્યારે ઉપર જવાબ આપી શકું. તે મને મોકલી હતી ને જેના માટે મેં બરાબર કર્યું, એની કરતાં બેસ્ટ કરીને ખબર નહીં, પણ હા મેં પૂરો પ્રયત્ન કર્યો કે હું ઉત્તમ કરી શકું, તો મેં કર્યું છે. હવે છેલ્લી વાત તમારી સાથે કરવી છે. કહેવાય ને કે ધરતીનો છેડો એટલે ઘર. સામાજિક જિંદગી તો છે જ ખરી, પણ આ સામાજિક જિંદગીના કારણે એક પર્સનલ લાઈફ કઈ રીતે કઈ ઇફેક્ટ થાય ખરી? થાય જ, બહુ જ મોટી. અને સ્ત્રી તરીકે તમે જુઓ કે આપણી ત્યાં અગેઇન એક સવાલ આવે કે સ્ત્રીની રિસ્પોન્સિબિલિટી શું? તો ઘર સાથે સ્ત્રીને જોડી દેવામાં આવી છે. એમાં લગ્ન થાય ને પછી તો મેઇન ઘરની ધુરા, પતિનું કામ શું છે પુરુષનું? તો કમાઈને લઈ આવવાનું ને સ્ત્રીએ ઘર સંભાળવાનું. એ કામ હું કરતી જ ના હોઉં તો કેવા પ્રોબ્લેમ આવે. એમ તો બહુ મુશ્કેલ. પણ મારા ફેમિલીમાં હું એવું કહીશ, ખાસ કરીને મારા હસબન્ડ, એમને શરૂઆતમાં એવું થતું હતું કે આ શું ફિતૂર ચડ્યું છે અને રખડ્યા કરે છે, કેમ કે આ જાતિઓને શોધવાની હતી મારે, ક્યાં છે એના સરનામા નહોતા મારી પાસે. એટલે હું નીકળી પડું સવારના 5 વાગે ને રાત્રે કેટલા વાગે આવું એ નક્કી ન હોય, એટલે ચિંતા હતી. એટલે શરૂઆતમાં અમારા બંનેની વચમાં એ માથાકૂટો થઈ. એને થતું હતું કે એને સમજાતું નહોતું કે તારે શું મેળવવું છે. અલ્ટિમેટલી આપણી ત્યાં એવું હોય ને કે કોઈ પણ કામ કરો તો એનું ગેઇન આવે, તમને શું મેળવવું છે. હવે હું આ કરતી હતી આ જાતિઓને શોધવાનું, તો મેળવવું શું હતું? કશું જ નહીં. હું તો ગાંઠના ખર્ચીને દોડતી હતી એ બધામાં, તો સમજાતું નહોતું. એટલે સંઘર્ષ. બીજું ઘર માટેની મારી રિસ્પોન્સિબિલિટી, તો એ રિસ્પોન્સિબિલિટી તો હું કોઈ નિભાવતી નહોતી. એમ એટલે એ પીરિયડ જરાક સંઘર્ષનો રહ્યો. પણ એટલું ખરું મારા હસબન્ડનું કે એમણે મને ટોકીને બેસી જ જા, તું નહીં જ કરે એવું પેલું આમ ધાક જમાઈને એવું કોઈ નહીં કરી. એણે મને એક માણસ ગણી, એણે મને એ સન્માન આપ્યું કે તને ગમે છે એ કર, પણ સતત એક સવાલ રહેતો, તું બરાબર કરે છે ને, તું ઠીક કરે છે ને, એવું બધું. અને 2011માં મારી દીકરી આવી કિયારા, એટલે મા તરીકે અગેન એ થાય કે મારું કર્તવ્ય 1.25 મહિનાનો ખાટલો ને પછી તો બચ્ચું નાનું હોય તો તમે એ બધામાં. પણ મારી દીકરી 17 દિવસની હતી અને
એ વખતે ભારત સરકારે આ કમ્યુનિટી માટે એક બેઠકની ગોઠવણ કરેલી. એમાં આખા ભારતમાંથી ફક્ત 2 જ સંસ્થાઓને એમણે બોલાવેલી એમના પરિસ્થિતિને સમજવા માટે. એમાંની એક હું હતી. એટલે પછી મને મૌલિકે કીધું એ વખતે કે તારે જવું જોઈએ. એટલે મેં મારી મમ્મી એ વખતે મારી ડિલિવરી થયેલી એટલે એ રડે, એને કહે કે 17 દિવસે સુવાવડી ખાટલો મૂકીને ક્યાંય ન જાય અને તું આને દિલ્હી મોકલવાની. અને મા તરીકે તમે વિચારો, હું બ્રેસ્ટ ફીડિંગ કરાવતી હોય તો હાલત શું થાય. મારે ફૂલ ડે મારા બચ્ચાને બ્રેસ્ટ ફીડિંગ નથી કરાવ, મારી હાલત તો ખરાબ જ થાય પણ પેરેલલી બચ્ચાની હાલત પણ એટલી જ ખરાબ થવાની, માનસિકતા રીતે સૂતક લાગે એમ પણ. બિલકુલ, હા, બધું જ એમ. અને મને એણે કીધું કે તાર જવું જોઈએ અને હું ગઈ એમ. અને પણ અને બહુ જ પેઇનફુલ રહ્યું મારી માટે બી, કેમ કે પેલું બ્રેસ્ટ ફીડિંગ ના કરે, આખી છાતી ભરાઈ જાય દૂધથી અને એ બધું જ એમ. પણ રાત્રે હું 11-11:30 પાછી આવી. મારી દીકરીને લઈને મૌલિક એરપોર્ટ પર આવેલો, બિકોઝ એટલું બધું રડેલી એમ. અને એને જ્યારે મેં ફીડિંગ કરાવ્યું ત્યારે આમ હું રડી પણ ગયેલી. મને એમ થયું કે જીવનનું હું શું કરી રહી છું એવું પણ થાય એ વખતે. પણ પછી મારી દીકરીને એટલી ચીજ, હું એ નાની એ વખત તો એ 17 દિવસનું બચ્ચું શું તમે ડાયલોગ કરો, પણ હું એવું કહેતી એને કે તારી માં છે ને, એણે બધી માં જે ચીલો પકડે ને એવો ચીલો નહીં પકડે, એ નોખી છે, સો તારે એવું થવાનું છે એમ. અને મને એવું પણ થયું રાત્રે કે હું જો 17 દિવસની એને મૂકીને દિલ્હી જઈ શકતી તો 18મા દિવસથી હું ઓફિસ કેમ ન જઉં એમ. સો એને લઈને પછી 18મા દિવસથી મેં ઓફિસ શરૂ કરી. અને ટ્રાવેલિંગ, હું ક્યાંય પણ ફિલ્ડમાં જાઉં તો મારી દીકરીને સાથે લે. મને પ્રોબ્લેમ બચ્ચાનો જ આવે ને બધાને કે એને ક્યાં મૂકીને જવાનું, હું એને લઈને જ ફરું તો પછી કોઈ પ્રોબ્લેમ જ નથી. એની મારી ગાડીમાં બધી જ વ્યવસ્થાઓ એના એક પ્રકારની ગોઠવી દીધેલી. એ ડફેરોના દંગે જાય કે વાદીના ત્યાં સરાણીયાના દંગામાં જાય તો પેલું ખાટલે ખબર ઘોડી બાંધેલી છે એ લોકો, તો એના ઘોડિયામાં હું એને નાખી દેતી. મને કોઈ હેલ્થ હાઇજીનના પ્રશ્નો નથી નડ્યા. કદાચ મારી દીકરી વધારે સ્ટ્રોંગ એના કારણે છે એમ. અને પછી એવા સવાલો બી ના. હું એવું બહુ પહેલેથી માનતી કે કોઈ માં બનવું ને એ તમારી માટે હડલ નથી એમ. ઘર સંભાળવું એ હડલ નથી, વ્યવસ્થાઓ ગોઠવી શકાય છે. તો મારા ઘરની આજે હું સુરત 2 દિવસ માટે છું તો વ્યવસ્થાઓ મારા ઘરની બધી ગોઠવાયેલી છે. મારી દીકરી એની મેળે સ્કૂલ જાય છે. અમે એવું કહીએ 3 જણા કે જ્યારે સાથે હોઈએ ને ત્યારે આપણી પાસેનો સમય, જ્યારે સૌ પોતપોતાના કામમાં હોય ત્યારે એમની માટેનો સમય. સો કેટલીક ચીજો જો તમે નક્કી કરી લો છો ને તો આમાં પછી સવાલો નથી આવતા. સો લાઈક થઈ ગયું બધું. સમાજને હજુ તમારી જે બીજી 100 મિત્તલ પટેલની જરૂર છે, પણ અત્યારે એકથી કામ ચલાવીએ છીએ અને બહુ સારું કામ તમે કરી રહ્યા છો. પણ મને તમારા શબ્દોમાં એક પ્યોરિટી છે ને, મને બહુ ગમી કે જે કેવું છે બેબાક કેવું છે ને બહુ સમજ સાથે કેવું છે. અને આનું જ કારણ છે કે કદાચ જે કોઈનું નથી સાંભળતા ને એ તમારું સાંભળે છે, કેમ કે શબ્દોમાં તમારે એકદમ ક્લેરિટી છે. સાચું ખોટું પછીની વાત છે પણ ક્લેરિટી છે. એના કારણે જે લોકો તમારું સાંભળે છે. તમારી સાથે વાત કરીને ખૂબ જ મજા આવી, ખૂબ જ ઇન્ફોર્મેટિવ નોલેજ મળ્યું અમને. અને ઈચ્છીએ છીએ કે સમાજમાં લોકો ધીમે ધીમે આ બધી વસ્તુને એક્સેપ્ટ કરતા થાય અને તમારી જે મહેનત છે એને ડબલ વેગ મળે અને લોકો તમારી સાથે જોડાય. થેન્ક યુ સો મચ ફોર ધ કમિંગ on the CM show. Thank you so much. Thank you.